परिप्रश्नेन सेवया उपदेक्ष्यति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदर्शिनः। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે એ પ્રમાણે તદ્વિધિ પરિપાતેના ગુરુને સાક્ષાત દંડવત પ્રણામ કરીને પરિપ્રશ્નેન એટલે એકદમ વિનમ્રતાપૂર્વક આસ્ક ક્વેશ્ચન્સ ઇન એ વેરી પોલાઇટ વે, વિનમ્રતાપૂર્વક પ્રશ્ન પૂછીને તદ્વિધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવયા, એવી રીતે તો ગુરુની સેવા કરીને તદ્વિધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યતિ તે જ્ઞાનમ, એ જ્ઞાની પુરુષ, એ આત્મજ્ઞાની પુરુષ તને જ્ઞાનનો ઉપદેશ કરશે. ઉપદેક્ષ્યતિ તે જ્ઞાન જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ, એ તત્વદર્શી જ્ઞાની આવી રીતે તો વિનમ્રતાથી પ્રશ્ન પૂછીશ અને એકદમ એમને માન આપીશ અને એમની ચરણ ચંપી કરીશ, એમના ચરણનો સ્વીકાર કરીશ અને શિષ્યત્વમાં ડૂબીશ, તો એ વ્યક્તિ પ્રેમથી અને અતિ પ્રસન્નતાથી તને જ્ઞાન આપશે. આ સ્ટેટમેન્ટ ભગવાન કૃષ્ણનું છે ગીતામાં. આપણને પણ આશ્ચર્ય થાય કે ભગવાન પણ આવું કહે છે. સામાન્ય રીતે આપણે તો સાંભળતા આવ્યા જ છે નાનપણથી કે ગુરુને પહેલાં પ્રણામ કરવા જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ, ગુરુને વિનમ્રતાથી પ્રશ્ન કરવા જોઈએ. એનો આપણને એજ્યુકેટેડ માઇન્ડ તરીકે આપણને ઘણીવાર એમ થાય કે એવું પ્રણામ કરવાની શી જરૂર છે, એવું ઝૂકવાની શું જરૂર છે, એવું નમન કરવાની શી જરૂર છે. પણ એની પાછળ બહુ જ યોગિક અને વૈજ્ઞાનિક કારણો છે. એ તો બન્યું છે એવું છે કે આજકાલના જમાનામાં યોગ્ય ગુરુ આપણે જોયા નથી. જે ક્વોલિફાઈડ ગુરુ હતા પહેલાંના જમાનામાં, જે એકદમ નિર્મળ અને પવિત્ર આત્માઓ આ પૃથ્વી પર હતી, એ વ્યક્તિઓ આજકાલ આપણે જોતા નથી, એટલે આપણે એને સમજી શકતા નથી. કારણ કે આજકાલ આપણને બધા ઘણા બનાવટી સામે માણસો આવી ગયા અને એને લીધે આપણને આ જે વાક્યો છે, આ જે આપણી પરંપરા છે, એની અંદર આપણો વિશ્વાસ ડગી ગયો છે. પણ અહીંયા જે ગુરુની કૃષ્ણ વાત કરે છે, એ ગુરુ એટલે એકદમ સાચા ગુરુની વાત કરે છે. કોઈ ચૈતન્ય મહાપ્રભુ જેવી વ્યક્તિ, કોઈ ડોંગરે શાસ્ત્રી જેવી વ્યક્તિ, કોઈ મીરા, કોઈ કબીર, કોઈ નાનક, કોઈ એકનાથ, કોઈ તુકારામ, કોઈ સાંઈ બાબા, એવી વિરલ વ્યક્તિ જેવી ભગવાન વાત કરે છે અહીંયા. અને ભગવાન કહે છે કે ગુરુને સાક્ષાત દંડવત પ્રણામ કરીને કરો. એની પાછળ ઊંડો યોગિક વિચાર છે. ઊંડો યોગિક વિચાર એવો છે કે ગુરુની અંદર દિવ્ય તરંગો છે જ. The divine waves are in his body and his mind, on his hand, in his feet. એ દિવ્ય તરંગો એમનામાં છે જ. તમે નમીને એમના ચરણોને સ્પર્શ કરશો તો એ દિવ્ય તરંગો તમારામાં પ્રવેશ કરવાની સંભાવના ઊભી થાય છે. કોઈ ઇલેક્ટ્રિકલ કરંટને આપણે હાથ લગાડીએ, ખુલ્લો વાયર, લાઈવ વાયરને જરાક હાથ લગાડીએ તો કરંટ તમારા શરીરમાં કેટલા જોરથી પ્રવેશી જાય. એવી રીતે ગુરુના ચરણના સ્પર્શ કરવાથી ગુરુના દિવ્ય તરંગો તમારામાં પ્રવેશ કરી શકે છે. અને આજે નહીં તો કાલે એ તરંગો જે પ્રવેશ કરે છે, તમને આજે ખબર ના પડે કે શું થયું છે, પણ આજે નહીં તો કાલે એ ઉગી નીકળે છે. આજે અમુક સિઝનમાં તમે એક બીજ નાખ્યું ધરતીમાં, હમણાં કંઈ ઉગવાનું નથી, હમણાં કંઈ ખબર નથી પડવાની આપણને. પણ જ્યારે યોગ્ય વરસાદ પડશે, યોગ્ય આબોહવા થશે, યોગ્ય પ્રોપર કન્ડિશન થશે, પ્રોપર હ્યુમિડિટી થશે, ત્યારે અચાનક ઇટ વિલ સ્પ્રાઉટ અપ. એવી રીતે ગુરુને જે નમન કર્યું હશે, આત્મજ્ઞાની વ્યક્તિની પાછળ તમે ચાલ્યા હશો, એનું અનુગમન કર્યું હશે, એનામાં પ્રેમ અને શ્રદ્ધા રાખી હશે, તો આજે નહીં તો આ જન્મમાં નહીં તો આવતા જન્મે એ ફૂટી નીકળશે. તમે ગુરુને પ્રણામ કરો છો તો તમારા હૃદયની અંદર આત્મજ્ઞાનના બીજનું વાવેતર કરો છો. એ ક્યારે ફૂટી નીકળશે એ કંઈ કહી શકાય એમ નથી. એટલે અને જ્યારે તમે ગુરુના ચરણનો સ્પર્શ કરો છો અને ગુરુ સામેથી તમારા માથા ઉપર હાથ મૂકે છે આશીર્વાદ રૂપે, તો સર્કિટ ઇઝ કમ્પ્લીટેડ. એક ઇલેક્ટ્રિકલ સર્કિટ ઇઝ કમ્પ્લીટેડ. અને જોરથી ગુરુની ઉર્જા, જે પરમાત્માની જ ઉર્જા છે, એ આપણામાં પ્રવેશ કરે છે. એટલે પહેલાંના જમાનામાં
આપણી પરંપરાની અંદર, ઋષિ સંસ્કૃતિની અંદર, સનાતન ધર્મની અંદર આ એક પ્રથા હતી કે ગુરુને અતિશય પ્રેમથી તમે પ્રણામ કરો અને ગુરુ પ્રેમથી આશીર્વાદ આપે. આજે નહીં તો કાલે એ દિવ્ય ચેતના, એ દિવ્ય તરંગો જે તમારામાં પ્રવેશ કરે છે, આજે નહીં તો કાલે એ એનું પરિણામ લાવીને જમશે. અને જો શ્રદ્ધાથી કર્યું છે તો, તમે અશ્રદ્ધાથી કર્યું હશે, તમારા ફાધર કે ભાઈ પગે લાગ બેટા, તમારા મધર કે જબરદસ્તીથી કે અહીં પગે લાગવું પડે ને આપણે લાગી જઈએ, તો એનો કોઈ અર્થ નથી. અનન્ય પ્રેમથી તમે પગે લાગો, અનન્ય પ્રેમથી ગુરુના ચરણો જુઓ, તો ઇટ મેક્સ અ વર્લ્ડ ઓફ ડિફરન્સ. અને પછી ભગવાન કહે છે પરિપાતેના. પરિપાતેના એટલે એકદમ વિનમ્રતાથી સવાલ પૂછવાનો. એવું નહીં કે આઈ હેવ ધીસ ક્વેશ્ચન, નાઉ કમ ઓન આન્સર ધીસ ક્વેશ્ચન, એમ નહીં. આપણા સનાતન ધર્મની અંદર તો એટલે હદ સુધી છે કે શિષ્ય જ્યારે સવાલ પૂછે ત્યારે એવી રીતે પૂછે કે જો આ સવાલના જવાબનો હું લાયક હોઉં તો મને જવાબ આપો. ઇફ આઈ એમ ક્વોલિફાઈડ ટુ રિસીવ ધીસ આન્સર, પ્લીઝ આન્સર. કેટલી વિનમ્રતા. ઘણા સવાલ આપણે એવા હોય છે કે આપણે સવાલ પૂછવાનો આપણને અધિકાર જ નથી હોતો. There are many questions we are not entitled to ask. આજકાલના લોકશાહીની અંદર, ડેમોક્રેસીની અંદર આપણા મગજમાં એક ભૂત સવાલ થઈ ગયું છે કે જો યા વી કેન આસ્ક એની ક્વેશ્ચન. સવાલ પૂછવાનો અધિકાર છે લોકશાહીમાં, ગમે તેવા સવાલ પૂછવાનો અધિકાર છે. પણ આ અધ્યાત્મ વિજ્ઞાનની અંદર ગમે તેવા સવાલ નથી પૂછાતા. બહુ સમ્યક સવાલ, ધ રાઇટ ક્વેશ્ચન, બહુ સમ્યક અને યોગ્ય અને ઉચ્ચ કક્ષાના સવાલ તમે પૂછો કે ગુરુને પણ તમારા સવાલથી આનંદ થઈ જાય. ગુરુ પણ એટલો પ્રસન્ન થઈ જાય કે વાહ, ત્યાં શું સવાલ પૂછ્યો છે. કોઈક વાર ક્લાસરૂમની અંદર, આ તો ટીચર સ્ટુડન્ટની વાત કરું છું, ગુરુ શિષ્યનો સંબંધ તો સાવ જુદો હોય છે. ક્લાસરૂમની અંદર કોઈ વિદ્યાર્થી બહુ સારો સવાલ પૂછે તો શિક્ષક કેટલો ખુશ થઈ જાય કે ઓ માય ગોડ, વોટ અ બ્યુટીફુલ ક્વેશ્ચન, આઈ ડીડ નોટ એક્સપેક્ટ ધીસ. એવી રીતે આધ્યાત્મ શાસ્ત્ર વિજ્ઞાનની અંદર જ્યારે શિષ્ય બહુ અદ્ભુત સવાલ પૂછે છે ત્યારે ગુરુ પણ પ્રસન્નતાથી ઉભરાઈ જાય છે. ગુરુનું મન પણ બહુ ખુલ્લું અને પ્રેમથી ઉભરાઈ જાય છે અને વધારે જોરથી સારી રીતે જવાબ આપે છે. તમે શ્રીમદ ભાગવત વાંચશો તો શ્રીમદ ભાગવતમાં વારંવાર પરીક્ષિત રાજા કહેતા હોય છે કે આવો મને શંકા છે, આવો મને સવાલ છે, તો જો એ સવાલનો જવાબ મેળવવાને માટે જો હું લાયક હોઉં તો મહેરબાની કરીને તમે મને જવાબ આપો. કેટલી વિનમ્રતા છે. અને સુખદેવજી એટલા પ્રસન્ન થાય છે કે તમારા સવાલથી હું બહુ પ્રસન્ન થયો છું. આઈ એમ સો હેપી દેટ યુ રેઝ ધીસ ક્વેશ્ચન એન્ડ આઈ એમ સો ડિલાઇટેડ ટુ આન્સર યોર ક્વેશ્ચન. અને એ રીતે આ પ્રક્રિયાથી ગુરુને માન આપીને, ગુરુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને અને એમને વિનમ્રતાથી પ્રશ્ન પૂછશો તો ભગવાન કૃષ્ણ કહે છે એ જ્ઞાની પુરુષ, એ જ્ઞાની વ્યક્તિ તમને બધું ઠાલવીને આપી દેશે. જેટલું એની પાસે છે બધું ઉઠાઈને લોક સ્ટોક એન્ડ બેરલ બધું આપવા તૈયાર જ હોય છે. કોઈ લેવા તૈયાર હોય, કોઈ સાચો વ્યક્તિ, સાચી વ્યક્તિ લેવાને પાત્ર હોય અને લેવાની તૈયારી હોય તો ગુરુ આપવાને માટે તો ઇઝ મોર ધેન રેડી. પણ આપણી પાત્રતા નથી હોતી, ઘણીવાર આપણે તૈયાર નથી હોતા. મોટે ભાગે મેની ટાઈમ્સ યુ આર નોટ રેડી ટુ રિસીવ ધ આન્સર. એટલા માટે ગુરુ ઘણીવાર બધા આન્સર આપી શકતા નથી, આપતા નથી. કારણ કે બધું આપશો તો તમે સમજવાના નથી અને સમજવાના નહીં તો ગેરસમજનો વધારે સંભાવના છે. It is more likely that we will misunderstand rather than understand. Okay. એટલે ભગવાન કૃષ્ણ અહીંયા બહુ અદ્ભુત વાત કરી કે પરિપાતેના પરિપ્રશ્નેન સેવયા. અને નમન કરવાથી શું થાય છે કે કોઈના ચરણોમાં આપણે નમન કરીએ એનો અર્થ એમ કે આપણે આપણો અહંકાર બાજી પર મૂક્યો છે. મારો ઈગો મેં બાજી પર મૂક્યો છે. હું મારા માના ચરણોમાં ઝૂકી જવું, મારા પિતાના ચરણોમાં ઝૂકી જવું, એનો અર્થ એમ કે હું બહુ મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સીપીએ કે ડૉક્ટર થઈ ગયો છે. એ જે મારા મગજમાં જે નશો ચડેલો છે એ મારી મા આગળ તો બાજી પર મૂકીને મારી માતાના ચરણોમાં પ્રણામ કરું છું. જ્યારે મનુષ્ય અહંકાર રહી નમી જાય છે ત્યારે જ જ્ઞાન તમે પકડી શકો છો. ત્યાં સુધી તમારી રિસેપ્ટિવિટી આવતી નથી. કારણ કે જ્યાં સુધી તમારું અહંકાર છે ત્યાં સુધી તમારું મન રોકશે કે આ કહે છે એ તો હું જાણું જ છું, આ કહે છે તો એના કરતાં વધારે હું જાણું છું.
જ્યાં સુધી આપણા હૃદયમાં ઈગો છે, જ્યાં સુધી આપણે નિર્મળ નથી થયા, ત્યાં સુધી ગુરુ કોઈ વાત કરતા હશે તો પણ આપણા મગજમાં કાઉન્ટર ક્વેશ્ચન જ ચાલ્યા કરતા હશે. તમે જ્યારે નમો છો ત્યારે એ બતાવે છે કે તમે અહંકારનો ત્યાગ કર્યો છે. તમે તમારું અભિમાન એક બાજુ પર મૂક્યું છે, અને અભિમાનને બાજુ પર મૂકીને તમારી રિસેપ્ટિવિટી, એક વાદળી હોય, ધ સ્પંજ, if it is full of water and full of ego, it is not going to absorb anything. એ પકડશે નહીં પાણી. પણ કોરી હોય, without ego, without any baggage, then it will collect all the water that has spilled over. એવી જ રીતે આપણે પણ અહંકાર શૂન્ય થઈએ, એકદમ નિર્મળ થઈ જઈએ, પોતાના અહંકારને બાજુ પર મૂકીને પણ જો આપણે એ પ્રમાણે વર્તન કરીએ તો એક મોટી સંભાવના ઊભી થાય છે. એ ગ્રેટ પ્લેટફોર્મ ઇઝ ક્રિએટેડ. અને એ પ્લેટફોર્મ જ્યારે ક્રિએટ થાય છે ત્યારે જ ગુરુ સત્યનું હસ્તાંતરણ કરી શકે છે. ઓનલી ઇન ધેટ પ્યોર મોમેન્ટ્સ a guru can transfer that જ્ઞાન, otherwise you cannot do it. આપણે ગીતાનું ચર્ચા કરતા હોય તો આવી રીતે જ કરી શકીએ. બહાર કોઈ પાર્ટીમાં બેઠા હોય અને લોકો ધમાધમ કરતા હોય, બધા લોકો ડંફાસ મારતા હોય અને બધી જુદી જુદી, એમાં કંઈ ગીતાની વાત થઈ ના શકે. આવું નિર્મળ વાતાવરણ, ભલે ઓછા લોકો હોય, ઇટ ડઝન્ટ રિયલી મેટર. અહીં કૃષ્ણ અને અર્જુન જ હતા, 2 જણા જ હતા વાત કરનાર. ઘણા ડાયલોગ આપણી પાસે ખાલી શંકર ભગવાન ને પાર્વતી જ હતા, બીજું કોઈ નતા. ખાલી કાગ ભૂડનસિંહ અને બીજા ભરતુભાઈ કે ભૃગુ ઋષિ, આઈ એમ નોટ શ્યોર, એ હતા. એવું નહોતું કે મોટી જનમેદની હતી. નોટ મેની પીપલ આર ઇન્ટરેસ્ટેડ. પીપલ સે દે આર ઇન્ટરેસ્ટેડ, બટ દે આર નોટ સિન્સિયર અબાઉટ ઇટ. એટલે ગુરુ જે છે તે આ રીતે તમારામાં સત્યનું હસ્તાંતરણ કરી શકે છે. અને એ સત્યનું હસ્તાંતરણ ત્યારે જ થાય છે કે જ્યારે શિષ્ય પણ એકદમ નિર્મળ થઈ ગયો હોય, એકદમ અહંકાર શૂન્ય થઈ ગયો હોય, એકદમ મૌન અવસ્થામાં આવ્યો હોય, શબ્દમાંથી નિઃશબ્દમાં આવી ગયો હોય, આકારમાંથી નિરાકારમાં આવી ગયો, અને પોતે છે જ નહીં, અને ગુરુના ચરણોમાં એટલો નમી ગયો હોય કે ગુરુને એના વચ્ચે કોઈ ફેર. ત્યારે ગુરુ છે, પછી ગુરુને બોલવું નથી પડતું. ગુરુને બોલવું નથી પડતું કે શું થાય છે. ગુરુ તો એની જાતે જ કેવળ દ્રષ્ટિથી તમને જ્ઞાન આપી શકે છે. He doesn't have to communicate verbally. Just looking at you can transfer so much of esoteric things. આધ્યાત્મ જ્ઞાન એવું છે કે એમાં બોલવાની ઘણીવાર મૌનથી બધું ટ્રાન્સફર થઈ જાય. ગુરુની આંખની નજર અને ગુરુની અંદર તમે એકમેક થઈ જાય તો then there is no communication. It is only communion. તમે ગુરુમાં છો અને ગુરુ તમારામાં છે. એવું માતા અને બાળક વચ્ચેની કોમ્યુનિકેશન થોડું થાય છે. હજુ નાનું બાળક તો ભાષા સમજતું પણ નથી, પણ બાળક ભૂખી થયું તો માને ખબર પડી જાય છે, અને માં ગુસ્સામાં હોય બાળકને ખબર પડી જાય છે. There is communion. એટલે એ રીતે આ એક બહુ અદ્ભુત વાત છે. અને ગુરુને માન આપવા, તમે સામાન્ય રીતે તમને કોઈ માણસ તમારું નાનું કામ કરે તો એને તમે આભાર માનો છો. નાનકડું તમને ખાલી ઇન્ટરવ્યુમાં બોલાવે નથી તો જોબ ના આપે તો પણ તમે થેન્ક યુ લેટર મોકલો છો. તો જે તમને અલૌકિકનું જ્ઞાન આપે, જુદા જુદા લોકનું જ્ઞાન કરાવે, તમારા આત્માને પરમાત્માનું જ્ઞાન કરાવે, તમને વાણીથી પાર થઈ જાય, ઇન્દ્રિયથી પાર થઈ જાય, બુદ્ધિથી પાર થઈ જાય, સમયથી પાર થઈ જાય, આ દુનિયાથી બીજા કોઈ લોકનો તમને અનુભવ કરાવે, એને શું તમે માન નહીં આપો? જસ્ટ ઇમેજિન. And he is not even charging you anything. Free. રામ નામ લૂંટાવે છે તમારી આગળ, શું તમે એને માન નહીં આપો? એ દ્રષ્ટિએ આપણે ત્યાં બહુ સરસ પરંપરાથી, અને ભગવાને પણ એનું અહીંયા સમર્થન કર્યું છે કે ગુરુને તમે માન આપો. અને એ રીતે માન આપવાથી તમારામાં ફેરફાર થશે. ગુરુને કશો ફેર નથી પડતો. જે પહોંચી ગયો છે માણસ, તમે એને પ્રણામ કરશો કે નહીં કરો, it doesn't make any difference to him. Okay? But it makes a big difference in us. ગુરુને જો તમે માન આપશો અને શ્રદ્ધાપૂર્વક નમન કરશો તો તમારામાં આંતરિક પરિવર્તન બહુ મોટું થશે. આપણામાં આંતરિક પરિવર્તન બહુ મોટું થાય છે. ગુરુને કશો ફેર, ગુરુને તમે ચંપલ મારશો કે ફૂલહાર ચડાવશો, એને કશો ફેર નથી પડતો. પણ તમે ગુરુને માન આપશો, ગુરુને પ્રેમથી એને ભગવત સ્વરૂપે જોશો, બ્રહ્મ સ્વરૂપે જોશો, તો આપણામાં બહુ મોટો ફેર પડે છે.
આપણી રિસેપ્ટિવિટી વધે છે, આપણી ગ્રહણ કરવાની શક્તિ વધે છે. તે સિવાય આપણે બંધ હોઈએ છીએ. our doors are closed, we are not letting anybody enter. પણ જ્યારે આવી નિર્મળ અવસ્થામાં વ્યક્તિ હોય છે ત્યારે એક જાતનું કોમ્યુનિયન ઊભું થાય છે, એક જાતનું નવું ફરક ઊભું થાય છે. એન્ડ યુ આર ઓન અ ડિફરન્ટ પ્લેટફોર્મ, યુ આર ઓન અ ડિફરન્ટ પ્લેન ઓફ એક્ઝિસ્ટન્સ. અસ્તિત્વના કોઈ બીજા તલ પર ગુરુ અને શિષ્ય બંને આવી જાય, જ્યાં દુનિયાથી સાવ પાર હોય છે અને દુનિયાને આપણે સમજાવી ના શકીએ એ દ્રષ્ટિ હોય છે. અને ગુરુ જે છે તમારી અંદર પરમાત્માને પામવાની અંદર, આપણી અંદર પરમાત્માને પામવાની ઈચ્છા તો હોય છે, પણ એ મુમુક્ષા નથી હોતી, એકદમ તરવરાટ નથી હોતો આપણામાં, એકદમ ગાઢ પણ નથી થતો. તો પરમાત્માને પામવાની જે આપણી મનોરથ હોય છે, પરમાત્મા જોડે એલાઇન થવાની જે આપણી મૂળભૂત એને ગુરુ જોરથી જાગૃત કરે છે. થોડોક અંદર દીવો આપણો સળગતો જ હોય છે, આપણું ચેતનાનો દીવો અંદર સળગતો જ હોય છે. ગુરુ એમાં જરા ઘી પૂરી આપે છે વધારે જોરથી. તમને યુ આર ગોઈંગ ઇનટુ સ્પિરિચ્યુઆલિટી વિથ એન એક્સલરેટેડ પેસ. તમારું એન્જિન V4 હતું તો ગુરુ V8 નું કરી આપે, 8 સિલિન્ડર એન્જિન કરી આપે. then you are on a full throttle towards the supreme. Guru makes such a difference. અને એનું મુમુક્ષા જાગે છે, અને મુમુક્ષા જગાવવા માટે ગુરુ બહુ મોટો ફાળો આપે છે. શંકરાચાર્ય કહ્યું 3 વસ્તુ દુર્લભ છે: મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને સંત સમાગમ. એક તો મનુષ્યત્વ મળતું નથી, અને એક જન્મોના ચક્કર પછી આપણને મનુષ્ય દેહ મળે છે. The human format as a biological species is very rare. We are privileged to have it. But once you get it, if you are more lucky, then you will come across a saintly person. And a saintly person will kind of kindle your spiritual interest. તમારામાં રહેલા જ્ઞાનદીપને એકદમ સળગાવી દેશે અને તમને એકદમ મુમુક્ષા થશે. તમે ભગવાન પાછળ ગાણા થઈ જશો, તમે ગુરુ પાછળ ગાણા થઈ જશો, અને એ ગાણપણની અંદર ગાણા જેવા થતા તમે પહોંચી જશો. આ ગાડાઓનું કામ છે. બહુ વેલ ડ્રેસ, બહુ સોફિસ્ટિકેટેડ માણસોનું અહીંયા કામ જ નથી, કારણ કે એ તો વિચાર કરશે કે સમાજ શું કહેશે, લોકો શું કહેશે, પત્ની શું કહેશે, બાળકો શું કહેશે, કાકા શું કહેશે, મામા શું કહેશે. તમે ભગતને જ, અસલી ભક્તોને જોયા હશે. નરસિંહ મહેતાને આપણે ગાણો છો, ગેલો મહેતાજી. મીરા આપણે ગાણી કહી, ચૈતન્યને ગાણા કહ્યા. The society will label you as mad person, but you are not mad. You are super intelligent. You are going into an arena of super intelligence. See, આજકાલનું મનોવિજ્ઞાનની 2 વ્યાખ્યા છે કે either they call a human being normal or they call him abnormal. They only 2 classification. આ abnormal છે અથવા નોર્મલ છે. સમાજની જે નોર્મલ વ્યાખ્યામાં જે આવી જાય તે બરાબર છે, ડાયો માણસ છે, નોર્મલ છે. પણ જે જરા ગાણો કોઈ શરાબી હોય, ઇઝ અ ડ્રંકર, તો એબનોર્મલ. ઓકે, સમજી શકાય છે. કોઈ ગાળો થઈ ગયો ખરેખર તો એબનોર્મલ છે. પણ એક રસ્તા પરથી તમે દૂરથી જુઓ કે એક માણસ શરાબની અંદર ગાણાની જેમ ચાલતો આવે છે, તો આપણે કંઈક શરાબી છે. બીજો ખરેખર ગાળો છે અને ગમે તેમ ચાલતો હોય, આપણને ખબર કે ગાળો છે. પણ કોઈ ત્રીજી એવી વ્યક્તિ હોય કે જે પરમાત્માની ધૂનમાં ગાળો થઈને નાચે છે, તો આજનું મનોવિજ્ઞાન કહેશે એ પણ ગાળો છે. પણ ભારતની અંદર આપણી દ્રષ્ટિ, ઇન્ડિયામાં જૂના જમાનામાં બહુ જુદી હતી. They could understand his state of being. એ કઈ અવસ્થામાં છે, અને એને લોકો કહ્યું કે એ તો પ્રજ્ઞાવાન થઈ ગયો છે, અતિબુદ્ધિમાં ગયો છે. He is gone into super intelligence. So એના માટે કોઈ વ્યાખ્યા નથી. આજકાલના મનોવૈજ્ઞાનિક મહાવીર સ્વામીને મેડ જ કરી દેશે. They will label as a mad person. કે કપડાનો ત્યાગ કરી દીધો તો he must be mad. સુખદેવજીને ગાળા જ લાગી કે એ નિર્વસ્ત્ર અવસ્થામાં ચાલી રહ્યા છે, he must be mad. મહાવીરે પોતાના વાળો બધા ખેંચી કાઢેલા. He just pulled out his hair. ઘણી વાર તમે પાગલખાનામાં જાઓ તો ઘણા ગાડા એ જ કરતા હોય છે. They pull their hairs out. ઇન્ડિયામાં ઘણી લેડીઝ હોય છે કે એટલી પાગલ થઈ જાય તો they pull their hairs out. Not they shave it off, they pull it out, torturously.
એને શું કહીએ? ગાણા છે. તો આજકાલનું મનોવૈજ્ઞાનિક મહાવીરને પણ ગાણા ગણી નાખશે, મીરાને ગાણી ગણશે, ચૈતન્ય પણ. એ લોકો ગાણા નતા, એ લોકો અતિ બુદ્ધિમાં હતા, અતિ મેધામાં હતા. મેધા એટલે જે આગળની બુદ્ધિ છે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. They were far ahead of the modern day intelligence. તો એ રીતે ગુરુ જે છે તમારી મુમુક્ષાને જાગૃત કરી દે છે. અચાનક તમારામાં એક મોટું એક મુમુક્ષા, જેવી રીતે મેળામાં ખોઈ ગયેલું નાનું બાળક પોતાની માતાને શોધે, એવી રીતે અમે પરમાત્મા પાછળ ગાઢા થઈ જાઓ. યુ ગો મેડ, યુ એન્ટર સ્પિરિચ્યુઆલિટી with totally new dimension, and the society will label it as a mad people. એટલે એ રીતે મુમુક્ષત્વની ગુરુ છે તે આપણને જાગૃતિ કરી આપે છે. ધ્રુવ જ્યારે પોતાનું ઘર ને રાજમહેલ છોડીને ગયા જંગલમાં, 5 વર્ષનો નાનો છોકરો, ત્યારે જો જ્યારે તમારામાં એકદમ લગ્ની હોય, તમારામાં તપ, તપશ્ચર્યા અને પરમાત્માને પામવાની લગ્ની હોય, તો ગુરુ સામેથી આવીને ઉભા રહે છે. રસ્તામાં જ્યારે નારદજી મળે, somehow નારદજી જસ્ટ appeared there. એને કહ્યું તું બહુ નાનો છે, જંગલમાં નહીં જવાય તારથી, તું હજી 5 વર્ષનો, યુ કાન્ટ ગો ઇન્ટુ ફોરેસ્ટ. ધ્રુવે કહ્યું ના, હું જાઉં છું, મારે ચોક્કસ મારી મનોદશા છે. એ નારદજી પ્રસન્ન થયા. એણે દ્વાદશ મંત્ર આપ્યો નારદજી, કે આ મંત્રનો તો પ્રેમથી, શ્રદ્ધાથી જાપ કરજે અને ભગવાનનું સ્મરણ કરતો રહેજે. એ મંત્ર શું હતો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વાદક્ષ. This mantra was given first time to mankind by Naradji. He is the source of this mantra. He gave it to Dhruv, અને એનો જાપ કરતા 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 ધ્રુવ પણ ભગવાનને પામી ગયા અતિ શ્રદ્ધાથી. જ્યારે તમારામાં, જ્યારે મનુષ્યની અંદર એકદમ મુમુક્ષા જાગે છે, ત્યારે ગુરુ સામે આવીને ઊભો રહે છે. એ કુદરતનો કાનૂન છે. કુદરતનો એ કાનૂન છે કે જ્યારે પણ તમારામાં એ મુમુક્ષા જાગે છે, ત્યારે ઇટ હેપન્સ. પંજાબની અંદર એક ભીખા નામનો છોકરો હતો, 12 જ વર્ષનો હતો. પૂર્વજન્મના સંસ્કારોથી, જે આપણે ગયા આગલી વખતે વાત કરેલી, પૂર્વજન્મના સંસ્કારથી એને થયું મારા ગુરુ ક્યાંક છે, પણ શોધવું કેવી રીતે? આઈ વોન્ટ ટુ ફાઇન્ડ માય ગુરુ, અને હું માનું છું ક્યાંક છે. અને એવું એને થતું કે આ કુલાલ કે ગુલાલ એવું કંઈક નામ હતું, કે કુલાલ છે એનું નામ. એવું પણ મનમાં સ્ફૂર્ણ થઈ કે એનું નામ આ હોવું જોઈએ. એ કાશીમાં ગયો અને મારા પંડિતોને મળ્યો. બધા પંડિતો બધા વિદ્વાન હતા, વેદો મોડે હતા, કુરાન બધું ઉપનિષદો મોડે હતા, શાસ્ત્રોનો અર્થ કરી શકતા, they could interpret, they were extremely intelligent people. But he said, no, these are not gurus. આ બધા ખાલી પંડિતો છે, ગોખેલું જ્ઞાન છે. બહુ તો સત્યનારાયણની પૂજા કરાવડાવશે, બહુ તો કોઈની મરણોત્તર વિધિ કરાવશે, બહુ તો તમારું લગ્ન કરી આપશે, એવા પંડિતો છે. આત્મજ્ઞાન નથી. એટલે પાછો ફર્યો. જ્યારે પાછો ફરતો હતો ત્યારે એ બધા સંઘ બધા ચાલતો હતો, યાત્રા, બધાને પૂછતો ગયો કે કુલાલને તમે ઓળખો છો? કુલાલને ઓળખો છો? કુલાલને ઓળખો છો? અચાનક એક જણા એવું મળી ગયો કે આ કુલાલ એ તો એ બહુ એક નાનકડા ગામડામાં રહે છે, બહુ એમાં ખાલી 10-15 જ ઝૂંપડા છે, ત્યાં રહે છે. એ કોઈ દાડો પબ્લિકમાં દેખાયા નથી. એ તરત જ ત્યાં નાનો છોકરો ત્યાં ગયો, અને જેવો ગયો એને એ વોઝ સો કન્વિન્સ કે આજ મારા ગુરુ છે, સીધો ગુરુના પગે. અને ગુરુએ પણ એને ઉપાડીને કહ્યું કે હું પણ તને શોધતો હતો, બહુ વાર લગાડી બેટા, આઈ વોઝ વેઇટિંગ ફોર યુ. ગુરુનો શિષ્યનો જે સંબંધ છે જન્મો જન્મનો છે. આપણા જે અહીંયા સંસારના સંબંધ છે, પતિ પત્ની, પુત્ર, પુત્રવધુ, મિત્રો, ફલાણા સમાજના પ્રેસિડેન્ટ આપણે થયા હોય, બધા સંબંધો અહીંયા જ ખલાસ થઈ જશે. આત્માનો સંબંધ છે ગુરુ અને શિષ્ય વચ્ચેનો, આત્માનો સંબંધ છે ભક્ત અને ભગવાન વચ્ચેનો. એ સંબંધ જન્મો જન્મ ચાલે છે. આ જન્મમાં યાત્રા કરીએ છીએ તો આવતા જન્મની અંદર પણ ગુરુ તમને મળી જશે. એ જ ગુરુ કદાચ બીજા સ્વરૂપે મળી જ જશે તમને. There is no doubt about it. And this has happened in the past and it will happen again. એમાં પરમાત્માની કૃપા છે. So that you are not lost again. You will find the right master, or right master will come to you. તમારી પાત્રતા જ્યારે ઊભી થશે, ત્યારે સામેથી ગુરુ આવીને ઉભા રહે છે. તમને તરત એ બધે કન્વિન્સ.
અહીંયા સિદ્ધેશ્વરી દેવી આવતા હતા, ઘણી વાર પ્રવચન કરતા હતા. ત્યારે મેં પૂછ્યું હતું કે તમને તમારા ગુરુ કેવી રીતે મળ્યા? તો કે મેં ખાલી સાંભળ્યું તો હું એમને મળવા ગઈ, અને સી ઇઝ MA with English. She speaks very good English and she is so learned person. વેદો ઉપનિષદો બધાનો શાસ્ત્રનો સરસ જ્ઞાન છે, અને એમનું પ્રવચન પણ ઘણું સુંદર હોય છે. એટલે એમણે મને કહ્યું કે જેવું હું પહોંચી ગુરુને મેં જોયા, બસ all my questions rejected, and my heart told me this is my guru, and that's it, no question asked. આપણું કેવું છે કે આપણે ક્વેશ્ચન જ લઈને 100 ક્વેશ્ચન તમે જવાબ આપો. ઇફ યુ પાસ આઈ ઇવેલ્યુએટ, 100 માંથી 90 95 માર્ક જો મળશે તો હું તમે મારા, નહીં તો નહીં. એવું નથી હોતું અહીંયા તો તમારો હૃદયનો સિગ્નલ. એકનાથને જનાર્દન પદ મળી ગયા, રામકૃષ્ણ પરમહંસને તોતાપુરી મળી ગયો, વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસ મળી ગયા અચાનક. એ તો મજાક કરવા ગયેલા, he went to make fun of him, અને અચાનક એ રિયલાઇઝ, અરે આ તો જન્મ મારી જોડે મારો સંબંધ છે. એના ચરણોમાં ઝૂકી ગયા, અને he found his guru. That happens. આ ભર કળિયુગની અંદર પણ આ વસ્તુ બને છે, બની છે ને બને છે. ઇટ હેપન્સ. ઓકે, તો એ રીતે ગુરુ જે છે, આપણી જે મુમુક્ષા છે, અંદર આપણો જે અગ્નિ છે એ જરા રાખોડી ઉપર જામી ગઈ છે, હમણાં બુજી જશે. એ પરિસ્થિતિ ગુરુ એમાં સરસ ઘી ઉમેરે છે અને અંદર ભડકો કરી આપે છે. તમારો પાયલોટ લેમ્પ હોય, વેકેશન પર ગયા હોય, તમે ઓફ કરી દીધો હોય, વેકેશનમાંથી તમે પાછા આવો તો પાછો ઓન કરી દો. 2 દાડે સવારે ભાઈ બૂમો ના પડે કે ગરમ પાણી નથી, એટલે યુ આર કન્સર્ન અબાઉટ એન્ડ યુ સ્ટાર્ટ ઇટ. ગુરુ તમારી જે જિજ્ઞાસાનું લેવલ છે, જિજ્ઞાસામાંથી મુમુક્ષામાં પરિવર્તન કરી આપે છે. ગુરુ શબ્દ 2 અક્ષરથી બને છે. કયા 2 અક્ષર છે? ગુ અને રૂ. ગુ અને રૂ. એ ગુ અને રૂથી શબ્દ બને છે ગુરુ. ગુ એટલે અંધકાર. ગુ એટલે શું? સંસ્કૃતમાં અંધકાર, ડાર્કનેસ, અજ્ઞાન. રૂ એટલે જે અંધકારને દૂર કરે છે, તે જે અંધકારમાં પ્રકાશનો દીવો પ્રગટાવે છે, જે અંધકારને ભગાવી પછી અજ્ઞાનને દૂર કરે છે, તે. તો કેવો સરસ શબ્દ છે. જે અંધકારને ભગાવે છે અને અજ્ઞાનને નસાડે છે, અને તમારા જીવનમાં જ્ઞાનનો અગ્નિ પ્રગટાવે છે. જ્ઞાનનો દીપ જે પ્રગટાવે છે તમારા જીવનમાં, એનું નામ છે ગુરુ. અને અંધકાર, અજ્ઞાન એકચ્યુઅલી છે જ નહીં. અજ્ઞાનનું અસ્તિત્વ જ નથી આમ તો જોવા જાવ, કારણ કે આપણે તો જ્ઞાન સ્વરૂપ જ છે, પણ માયાને લીધે આપણે અજ્ઞાનમાં છે. આપણા પર આપણી આત્માની ચેતના પર એટલું બધું કોટિંગ થઈ ગયું છે, વન લેયર આફ્ટર અનધર આફ્ટર અનધર આફ્ટર અનધર. એટલી બધી માયાનું કોટિંગ છે કે આપણે એ કોટિંગને પાર કરીને we are not able to pierce through. There are so many layers of our maya, our own attachment, and see the real self which is us. પોતાનો આત્મ સ્વરૂપ આપણે જોઈ શકતા નથી. ગુરુ શું કરે છે? આપણો અરીસો તો સારો જ છે, પણ એના પર ધૂળ બહુ જામેલી છે. તો ગુરુ શું કરે છે? એક સરસ ભીનું પોતું લઈને બધી ધૂળ સાફ કરે, એટલે આપણો જે અંદરનો જે અરીસો છે એકદમ પાછો ક્લીન થઈ જાય. અને ગુરુ કહે, જો તારું પોતાનો જ આત્મદર્શન કર, તું તો શુદ્ધ આત્મ સ્વરૂપ છે. એ જ વસ્તુ શંકરાચાર્ય કહે છે, ચિદાનંદ રૂપ શિવો, હું તો શુદ્ધ આત્મ સ્વરૂપ છે, મને કોઈ અજ્ઞાન છે જ નહીં. આપણે બધા જ્ઞાન સ્વરૂપ છે, ખાલી આપણે જ્ઞાન સ્વરૂપ છે એની આપણને સ્મૃતિ પામવાની છે. બધું પામેલું જ છે. બુદ્ધએ આટલા 6 વર્ષ તપશ્ચર્યા કરી અને પછી એમને નિર્માણ થયું, ત્યારે કોઈ પૂછ્યું કે તમને શું મળ્યું? તો બુદ્ધએ કંઈ કશું મળ્યું નથી. તો કે 6 વર્ષ તમે તપશ્ચર્યા કરી, એનો અર્થ શું? કશું મળ્યું નથી. પછી તો કે હું તો આત્મ સ્વરૂપ હતો જ, એનું મને જ્ઞાન નહોતું, પણ હવે મને જ્ઞાન થઈ ગયું છે કે હું આત્મ સ્વરૂપ, હું જ્ઞાન સ્વરૂપ છું જ. તમે કોઈ મકાનમાં રહેતા હોય ને નીચે ચરુ દાટેલો હોય, પણ જ્યાં સુધી ચરુની ખબર ના હોય ત્યાં સુધી તમે બેડે મોર્ગેજ ભર્યા કરતા, છોકરાના લગ્નના પૈસા, છોકરાઓના એજ્યુકેશનના પૈસા કરતા હોય,
છોકરાઓને ઘેર પ્રસંગ થતો હોય તો એમાંય આપણે ઘસાતા હોઈએ કે ભાઈ બે ટાંટિયા સરખા કરીને પણ આપણે, પણ જરૂર એકવાર મળે તમે એ તમારો જ હતો. ખાલી બુદ્ધે એટલું જ કહ્યું કે મને કશું મળ્યું નથી, ખાલી મારું સાચું સ્વરૂપ છે શું છે એનો. આઈ ઓનલી કેમ ટુ નો વોટ ઇઝ માય રિયલ સેલ્ફ વિચ આઈ ઓલવેઝ વોઝ. પણ માયાના અંધકારને લીધે બધું અંદર આવૃત્ત થઈ ગયું. એ જ અર્જુન કહે છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા તવ પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. કે મને મારી સ્મૃતિ પાછી મળી છે, અજ્ઞાન ચાલી ગયું છે, મારા સંદેહ ચાલી ગયા છે, અને હું હવે મારી સ્થિત પ્રજ્ઞતામાં આવી ગયો છું. નહીં હાનિ, નહીં લાભ, નહીં યશ, નહીં મૃત્યુ, મારી સમત્વમાં હું આવી ગયો છું. અને હવે તમે કહેશો ભગવાન એવું હું કરીશ. તો કહેવાનો મતલબ ગુરુ શું કરે છે? ગુરુ ખાલી તમારા અરીસા પર જે ધૂળ ચોટેલી છે એને સાફ કરી આપે છે. પણ એ બહુ મોટું કામ છે, કારણ કે આપણા અરીસા પર ધૂળ ચોટેલી છે આપણને ખબર જ નથી. We don't even know that it is covered with a layer of dust. We don't even know that we have that mirror inside us. આપણામાં એ શુદ્ધ ચેતના છે એનું પણ આપણને જ્ઞાન નથી. તો ગુરુ એના તરફ અંગુલી નિર્દેશ કરે છે કે તું એ જ છે જો હું છું. તું પણ ત્યાં પહોંચી શકે છે જ્યાં હું પહોંચેલો છું. See, that is what Guru does. એ રીતે ભગવાન બહુ સરસ વાત કરે છે. અને ભગવાન કહે છે કે પ્રકાશ અંધકાર જોડે લડવાની જરૂર નથી. પેલા રૂમમાં અંધારું હોય તો એની જોડે લડવાની કઈ જરૂર નથી, એમાં તલવાર લઈને જવાની જરૂર નથી. ખાલી ગો ધેર વિથ ધ લાઇટ. એકવાર તમે પ્રકાશ લઈને જશો તો અંધકાર દૂર થઈ. એટલે અજ્ઞાન જોડે પણ લડવાની જરૂર નથી, ખાલી જ્ઞાન તમે લઈને જશો. અજ્ઞાન ટકી જ નહીં શકે. સૂરજ જ્યારે આવવાનો હોય, સવારે સનરાઈઝ થવાનો હોય તો આપણે રાતને એમ કેવું પડે હવે તું જા, હવે તું જા, તારો ટાઈમ પતી ગયો, કેમ જતી નથી? રાતને ધક્કો મારવો પડે છે ના, કેમ? સૂરજ આવે એટલે અંધકાર તો આમ હતો જ નહીં, એ તો લાગતું હતું કે અંધકારનું કોઈ અસ્તિત્વ નથી. જેવો સૂરજ આવે, as soon as the sun rises, the darkness will go away, because darkness is not existential. અંધકારનું અસ્તિત્વ જ નથી. આપણે કહીએ પ્રકાશ અહીંથી આવે છે, we say light is coming from here. Can we say darkness is coming from here? Does darkness have a source to come from? No. We can say, oh, the light is coming from this fluorescent light, or light is coming from the sun or the moon. But can we say darkness is coming from here? Darkness is not coming from anywhere. Darkness does not exist actually. Once there is light, darkness will go away. એ ભગવાન એમ જ કહે છે કે એકવાર મનુષ્ય પ્રકાશમાં આવ્યો તો બધા પાપ એના ચાલી જાય છે. એકવાર મનુષ્ય જ્ઞાનની અવસ્થામાં આવ્યો તો એના બધા પાપ ખલાશે. કેમ? કારણ કે એકવાર જ્ઞાન સ્વરૂપ થયા તો પાપ ટકતા નથી. પાપને ટકવા માટે પણ આધાર શું હોય? અજ્ઞાનનો આધાર હોય. પણ અજ્ઞાન જ ચાલી ગયું તો પાપ કેવી રીતે હશે? તો ભગવાન કહે છે ગીતામાં, અપિચે સુદરાચારો ભજતે મામ અનન્ય ભાગ. બહુ પાપીમાં પાપી પણ મનુષ્ય મારા રસ્તે આવ્યો હશે તે પાપથી મુક્ત થઈ જશે. આપણને એવું થાય કે આ શું આપણને રૂશ્વત આપે છે, લાંચ આપે છે, is corrupting us? No, he is not. He is indicating to the state of the facts. એકવાર જ્ઞાનનો ઉદય થાય, એકવાર જ્ઞાનનો સૂરજ ઉગલે એટલે અજ્ઞાનનો અંધકાર ચાલે જ જાય, એમાં રહી જ ના શકે. ઇટ ઇઝ એ નેચરલ ફિનોમિનન. 1000 વર્ષ સુધી પેલા રૂમમાં અંધકાર હોય, એવું થોડું છે કે ત્યાં 1000 વર્ષ સુધી ત્યાં દીવો સળગાવવો પડશે પછી લાઈટ થશે. 1000 વર્ષ સુધી અંધકાર હોય તો તમે અત્યારે દીવો લઈને જાઓ, there will be light instantaneously. So similarly light happens. ગુરુ આપણા જીવનમાં પ્રકાશ લાવે છે, અંધકાર ઓટોમેટિક પછી ચાલી જાય છે. અને તમને પોતાને પણ, તમે જો સાચા ગુરુના સંપર્કમાં આવ્યા હો તો તમને પોતાને અંતરમાં અનુભવ થશે કે હું ખરેખર બદલાઈ ગયો. I don't know what happened. શું થયું એ મને ખબર ના પડી, પણ હવે કોઈ દુનિયા મારી આખી બદલાઈ ગઈ છે. કારણ કે ગુરુ તો એક પારસમણી છે. It changes you inside out. It totally transforms you. Totally transforms you. એટલે ગુરુ એટલે કે જે અંધકારનો નાશ કરે છે અને પરમાત્માના પ્રકાશનો આપણને પરિચય આપે છે. ગુરુ એક જ્યોતિર્મય પુંજ હોય છે.
આપણે ત્યાં ઘણીવાર ચિત્ર દોરતા હતા તો બુદ્ધની પાછળ એક લાઇટનું હેલો મૂક્યું હોય. ઇટ વોઝ અ સિમ્બોલિક રિફ્લેક્શન કે they were carrying light inside out. Even their presence was making a difference. Why the painters painted things like that? કે પાછળ એક સૂર્ય ઉગ્યો હોય એવું. It was symbolic. એક જાતની ચેષ્ટા હતી પેઇન્ટરની, કળાકારીગરી કરનારની, કે આવી વ્યક્તિ બહુ પ્રકાશિત હતા, જ્યાં જાય ત્યાં ફેર પડી જતો હતો. એટલે ગુરુ તો એક જુદી જાત. એટલે આપણે ત્યાં બધા લોકોએ લખ્યું અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે. હું અજ્ઞાન ભર્યા અંધકારમાં જન્મેલો, મારા ગુરુએ મારી આંખો ખોલી કાઢી અને એને લીધે હું મારા ગુરુને વારંવાર પ્રણામ કરું છું. એ રીતે બહુ જ ગુરુ વિશે આપણે ઘણું બધું કર્યું. તુલસીદાસે વંદો ગુરુ પદ પરમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા. આ એક મોટો મહિમા કે ગુરુ વોઝ અ ડાયરેક્ટ એજન્ટ ઓફ ધ સુપ્રીમ. પરમાત્માનો આપણે કહીને કે એજન્ટ છે. હી વોઝ એન ઇન્ટરવેનિંગ લિંક બિટવીન અસ એન્ડ ધ સુપ્રીમ. પરમાત્મા અને મનુષ્ય વચ્ચેનો લિંક શું છે? એ ગુરુ છે. એટલે ગુરુ શું કરે છે? ગુરુ એક તો આપણને તોડી નાખે છે, સંસારથી ઉખાડી નાખે છે. ગુરુ આપણને બતાવી છે કે આ બધા સપના છે, આ તારું મકાન, બેંક બેલેન્સ, આ તે બધું કશું જોડે આવવાનું નથી, તું ખોટો આ માયામાં પડેલો છે. ગુરુ આપણને એવું વાસ્તવિક જ્ઞાન કરાવે છે, એવું થિયોરેટિકલી નહીં. ગુરુ તમને સંસારમાંથી ઉખેડી નાખે છે. હી ઓલમોસ્ટ કિલ્સ યુ. આપણે જે અત્યાર સુધી હતા એને ગુરુ અસ્તવ્યસ્ત કરી કાઢે છે. સો મચ સો દેટ યુ લૂઝ યોર ઓટોબાયોગ્રાફી. અત્યાર સુધી તમે હતા એને તો ગુરુ મારી નાખે છે. એન્ડ ધેન હી રીક્રિએટ્સ યુ. ગુરુ તમને ફરી નવો જન્મ આપે છે. હી રીક્રિએટ્સ યુ. અને એને આપણે શું કહીએ છીએ? ફરી જન્મ થયો, ફરીથી જન્મ. યુ આર બોર્ન અગેન. દ્વિજ એટલે જે ફરીથી જન્મ્યો છે તે. અને દ્વિજ એટલે સાચો બ્રાહ્મણ દ્વિજ. સંસ્કૃતમાં બ્રાહ્મણનો બીજો શબ્દ છે દ્વિજ, જે ફરીથી જન્મ્યો છે. એ પછી બ્રાહ્મણ કુળમાં નહીં જન્મ્યો હોય તોય ચાલશે, પણ અંદરથી જે ફરીથી જન્મ્યો છે. એક જન્મ મા બાપ આપે છે આપણને. એક જન્મ જગતમાં મા બાપ આપે છે. આપણે મા બાપ થકી આપણે અહીંયા આવીએ પૃથ્વી પર. બીજો જન્મ ગુરુ આપે છે. The second birth is given to you by Guru, and that birth is very. અને એ બીજો જન્મ અનેક જન્મો પછી થતો હોય છે. નહીં તો મોટે ભાગે તો તમને મા બાપ એ જન્મ આપ્યો ને તમે મરી ગયા. મા બાપે જન્મ આપ્યો, 50 વર્ષ જીવ્યા, 60 વર્ષ જીવ્યા, 70, 80, 90 વર્ષ જીવ્યા અને તમે ગયા. કોઈક એવો રેર જન્મ થાય છે કે તમને કોઈ ગુરુ સામે ભટકાઈ ગયો, તમારી સાધનાથી કે ઈશ્વરની કૃપાથી જે કોતે, અને એ ગુરુ તમને હી ચેન્જીસ યુ ઇનસાઇડ એન્ડ ધેન યુ આર રીબોર્ન. એક જન્મ મા બાપ આપે છે, એક જન્મ ગુરુ આપે છે. આ જ જન્મની અંદર જ્યારે તમે 2 વાર જન્મો છો ત્યારે એક મોટી ક્રાંતિ થાય છે. બિગ રેવોલ્યુશન હેપન્સ વિધિન યુ. ત્યારે જ આપણે એકદમ જોરથી અધ્યાત્મમાં પ્રવેશ કરી શકીએ છીએ. એટલે ગુરુ 2 કામ કરે છે. એક તો તમને તોડી નાખે છે, તમારા સંસારમાંથી ઉખેડી નાખે છે, અને બીજું તમને ફરીથી જન્મ આપે. અને એ રીતે તમે ખલાસ થઈ જાઓ છો. યુ આર રીબોર્ન, યુ આર દ્વિજ. અને બીજો જન્મ એ રીતે ગુરુ આપે છે. અને એવું સાયકોલોજીકલ હેમરિંગની પદ્ધતિ હતી આપણે ત્યાં. જે ગુરુ જ્યારે તમને તમારું શિષ્યત્વનો સ્વીકાર કરે, દીક્ષા આપે, ત્યારે શું કરતા હતા? એક તો તમારું નામ બદલી કાઢે. ઇટ મેક્સ અ બિગ ડિફરન્સ ઇન યોર ઇનર સાયકોલોજી. અત્યાર સુધી તમારું નામ હોય પંકજભાઈ, અને એકદમ નાના નામ ધ્યાન ગોવિંદ. ઇટ મેક્સ અ બિગ ડિફરન્સ કે ધીસ નેમ ઇઝ ગિવન ટુ મી બાય માય ગુરુ ધ્યાન ગોવિંદ. કેટલું સરસ નામ છે. સત્ય વેદાંત કે આત્મનિરંજન એવું કંઈક નામ આપી દે તમને આધ્યાત્મિક. ઇટ મેક્સ અ બિગ ડિફરન્સ. પછી કહેતા બોડિયું કરાવી ના, ટાળિયું કરાવી ના, દાઢી બધા ભગવા કપડાં આપી દે. આ બધી સાયકોલોજીકલ હેમરિંગ છે. એ હેમરિંગનું કારણ શું? તમને ટોળાથી અલગ કરી દે. ઇટ સેપરેટ્સ યુ ફ્રોમ ધ ક્રાઉડ.
બધા લોકો શર્ટ પહેરીને ફરતા હોય, તમે એકદમ સંન્યાસના વસ્ત્રો પહેરીને ફરો એટલે યુ આર નેચરલી યુ આર ગેટિંગ એલો ફ્રોમ ધ ક્રાઉડ. જે ઘેટા બકરાનું ટોળું ચાલતું હતું, ગાડારીઓ પ્રવાહ એક પાછળ એક, એમાંથી તમને અલગ કરી કાઢ્યા. એવું તો ગાડારીઓ પ્રવાહ તું જન્મ તું કર્યું, તું ઘેટા બકરાની જેમ જ ચાલતો હતો, કંઈ વિચારતો નહોતો આ જન્મમાં ચાલ જુદું કર. He pulls you out of the crowd and tells you, exposes you to your own potentiality. તમારી આંતર સંભાવના શું છે એની તરફ તમને જાગૃત કરે છે. ખાલી આ મનુષ્ય જન્મ લીધો ને મરી ગયા નથી, તું ઘણો આગળ વધી શકે એમ છે. તું બ્રહ્મ સ્વરૂપ થઈ શકે છે એવી તમને ક્રાઉડથી. એટલે આપણે ત્યાં નવું નામ આપી દે, ભગવા કપડાં આપી દે. બુદ્ધ એમના જે શિષ્યો હતા કે ભિક્ષા માંગ, go and beg. If you go and beg, if you are a prince and you become Buddha's disciple, Buddha will say, okay, go in the town and beg. Beg for your food. Immediately your ego will be finished. You may be the son of a big merchant or a big king, but immediately Buddha will, slash your ego to foundation. When you have to beg, means you are totally egoless. You have to become egoless. You are at the mercy of other people. See, આ બધા રસ્તા હતા. ઘણી વાર એક સ્મશાનમાં બેસી રહે, અઠવાડિયા સુધી આવીશ નહીં આશ્રમમાં, સ્મશાનમાં બેસી રહે. ઇટ્સ અ બિગ સાયકોલોજીકલ હેમરિંગ. સ્મશાનમાં તમે બેસી રહો અઠવાડિયું, રોજ 2 માણસની લાશ તમે જુઓ, તમે કન્વિન્સ આવી કે દાડો હું પણ આવીશ નહીં. અને તમને એકદમ ગહન વૈરાગ્ય પેદા થાય સંસારથી. These were not stupid things. These were not to, kind of mentally convert you into any other thing. These were kind of psychological hammerings to change you inside out and to take you to another dimension. અને એ હિંમત નહીં આ કરી શકો તો ગુરુ તો પછી આગળના રસ્તા એ તો બહુ અગમ્ય રસ્તા પર લઈ જશે. If on the word of Guru you cannot change your name, you cannot wear bhagwa, you cannot go and beg, then the further journey is also very, very complicated. The journey ahead is highly complicated અને બહુ દુર્ગમ છે. તો એના માટે ગુરુ તમને સાયકોલોજી કરે, તમને પ્રિપેર કરે છે. So this is what it is. ગુરુ તમને એક બહુ મોટો સાયકોલોજીકલી તમને બહુ ઝાટકો આપે છે અને તમને તોડી નાખીને બીજા રસ્તે લઈ જાય છે. It causes you total inner transformation. તમે સાચા બ્રાહ્મણ થઈ જાઓ છો. સાચા ઉપનિષદ કહે છે કે મોટા ભાગના લોકો તો શુદ્ર જ જન્મે છે જગતમાં, કોઈ વીરનો બ્રાહ્મણ થઈ શકે છે. See, this is a very big statement, કે કોઈ વીરનો બ્રાહ્મણ થઈ શકે છે. જગતમાં મોટે ભાગે તો બધા શુદ્ર જ પેદા થાય છે. Somebody rare in a million becomes a true Brahman. ખાલી બ્રાહ્મણ કુળમાં જન્મ લેવાથી, જાનીને ઘર જન્મવાથી કે વ્યાસને ત્યાં જન્મવાથી કે ફલાણાને ત્યાં જન્મવાથી તમે બ્રાહ્મણ નથી થઈ જતા. તો ગુરુ તમને એકદમ બ્રાહ્મણત્વમાં લઈ જાય છે. અને ગુરુ અને શિષ્યનો શું અર્થ છે? શિષ્ય એટલે શું એ પણ વિચારવા જેવી છે. શિષ્ય એટલે જેને પોતાનું શીશ ઝુકાવેલું છે, જેને શીશ પોતાનું માથું જ આપી દીધું છે, એને પોતાનો અહંકાર આપી દીધો છે. શીશ શબ્દ કેટલો બ્યુટીફુલ છે, ગુરુ શબ્દ કેટલો સુંદર છે, શિષ્ય શબ્દ કેટલો મિનિંગફુલ છે. શિષ્ય એટલે જેણે પોતાનું માથવાનું સમર્પણ કર્યું છે, ગુરુના ચરણોમાં માથું આપી દીધું છે. Who has given up his pride, who has given up his ego, and he is ready to do anything. As soon as the Guru says, he will just do it. He will not think whether this is right or wrong. ગુરુએ કહ્યું હશે, બરાબર જ કહ્યું હશે, પૂર્ણ શ્રદ્ધાથી. એટલે શિષ્ય એટલે જેણે બધું જ દાવ પર લગાડી છે અને ગુરુના ચરણોમાં જે ઝૂકી ગયો છે. અને જ્યાં ગુરુ અને શિષ્યનો સંબંધ છે ને, બહુ અદભુત છે, વેરી ડિફરન્ટ. સી, nowhere on the planet આવો કોઈ સંબંધ, આવા સંબંધની ક્યાંય આખી પૃથ્વી પર વાત નથી. પશ્ચિમના દેશોમાં there is a talk of teacher and student, પણ ગુરુ અને શિષ્ય, that concept is only our concept. એ આપણા ભારત દેશનો કન્સેપ્ટ છે. આટલી ગૂઢ વાત. અને કન્સેપ્ટ એટલે એક ટીચર ને સ્ટુડન્ટ હોય, બટ
teacher is teacher and student is student. They are not into one another. Teacher is only giving the instructions and the substantial worldly knowledge to the student. આ ગુરુ તો ગુરુની અંદર શિષ્ય મળેલો ને શિષ્ય ગુરુમાં મળેલો છે. બંને એકબીજાની અંદર એ થઈ ગયા છે, એકબીજાનામાં એકમેક થઈ ગયા છે. એ સંબંધ અને ગુરુ એક આધ્યાત્મમાં કોટી પર છે અને શિષ્યને આધ્યાત્મ કોટીમાં ખેંચવાનો પ્રયત્ન કરે છે અને વિધાઉટ એની ચાર્જ. A teacher is also charging some salary or tuition fee or something. Guru is not charging anything. Guru is only interested in pulling you up. તો એક ગુરુ અને શિષ્યનો શબ્દ છે, it is very rare. જગતની કોઈ ભાષામાં આનો અનુવાદ નથી હોતો. Is there a translation for guru? You may say master and disciple. પણ એટલો પરફેક્ટ નથી. જેટલો ગુરુ અને શિષ્ય જેટલું ઇફેક્ટિવ છે, પરફેક્ટ એક્સપ્રેશન છે, એટલું માસ્ટર અને ડિસાઇપલમાં હજી થોડું યાંત્રિકતા આવી જાય છે. એ સમજવાની આપણે જરૂર છે. અને ગુરુ એટલે એક એવું નાનકડું ટીપું છે જે પરમાત્માના સાગરમાં મળી ગયું છે. એક નાનો ટીપું સાગરમાં મળી જાય પછી ટીપાને બહાર કાઢી શકાય પાછું, કારણ કે પરમાત્મામાં સાગરમાં મળી ગયું પછી સાગર જ થઈ જાય. એવી રીતે ગુરુનું ટીપું જ્યારે પરમાત્માના સાગરમાં મળી જાય છે ત્યારે ગુરુ પણ પરમાત્મા સ્વરૂપ જ થઈ જાય છે. સી ધ ડિફરન્સ. કે ગુરુ નામનું એક ટીપું હતું, મનુષ્ય હતો, અને એ માણસ પોતાની આધ્યાત્મિક યાત્રા કરતો કરતો પરમાત્મામાં મળી ગયો. પોતાનો અહંકાર એને ત્યાગ કરી દીધો, પરમાત્માના ચરણોમાં માથું મૂકી દીધું, પોતાની જાતને પણ ભૂલી ગયો અને પરમાત્મામાં જ એકરૂપ થઈ ગયો. હવે પરમાત્મામાં તમે એકરૂપ થઈ જાઓ, એક ટીપું એક ડોલના પાણીમાં જાય તો એને પાછું કાઢી શકાતું નથી જુદું. પરમાત્મામાં મળી જાઓ તો વળી પાછા તમે તમારું અસ્તિત્વ રહેતું જ નથી. એટલે ગુરુ પરમાત્મા જેવો જ થઈ જાય છે. ગુરુ એટલે આપણે શું કહ્યું? ગુરુ બ્રહ્મા. ગુરુ બ્રહ્મા છે, ગુરુ બ્રહ્મ છે. એવા લોકો જે બ્રહ્મામાં મળી ગયા એ લોકોએ ઘોષણા કરી કે હમ બ્રહ્માસ્મી, હું પણ બ્રહ્મ થઈ ગયો છું. I have also become like him. આપણે એમ લાગે આ બહુ they are very arrogant. No, they are not arrogant. They are only making, અને સ્ટ્રેસ જે છે તે અહમ પર નથી. અહમ એટલે હું. સ્ટ્રેસ જે છે તે બ્રહ્મ પર છે. અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ થઈ ગયો છું. પણ હું તો કહેવું પડે છે કારણ કે ભાષામાં બીજો કોઈ શબ્દ નથી. There is no other word in the human language to express this phenomenon. આ જે અનુભવ છે ને વ્યક્ત કરવા માટે મનુષ્યની ભાષામાં કોઈ શબ્દની જોડ છે નહીં. કોઈ બેસાડે તાલ પાડ પ્રાસ બેસાડી શકાય એમ નથી, માટે એવું કહેવું પડે છે. એટલે સ્ટ્રેસ ઇઝ ઓન ધ બ્રહ્મ. એટલે આપણે કહ્યું ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ઘણા મુસલમાન ફકીરોએ કહ્યું અનલક, હું પણ બ્રહ્મ છું. પણ જે હાર્ડકોર મુસલમાન હતા સમજી નહીં શક્યા. મંસૂરે કહ્યું અનલક, હું પણ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો છું. બીજા જે હાર્ડકોર હતા ફંડામેન્ટ સમજી એને મારી નાખ્યો, છૂંદી નાખ્યો પથ્થરથી. આપણા ભારતમાં લોકો સમજતા હતા આ વસ્તુ. એટલે સૂફી ફકીર એ જે મુસલમાનોનો એક સેક્ટ છે, મુસલમાન ધર્મ ઇસ્લામનો એક સેક્ટ છે સૂફીઝમ. એ લોકો કહે છે કે તને જો બ્રહ્મનો અનુભવ થાય તો બહુ બોલીશ નહીં, બહુ વાદ વિવાદમાં પડીશ નહીં, ખાલી તારા બ્રહ્મનો અનુભવ જે છે બીજાને આપશે. એટલે સૂફી ફકીરનું બહુ માન આપણે ત્યાં. Even non-Muslims used to honor and respect the Sufi fakir. કારણ કે એ બહુ એસોટેરિક ઓલિયા જેવા માણસ હતા એ લોકો પણ. અને એ લોકો પણ ઘણું આપણને ટ્રાન્સફોર્મેશન, ગુરુ જેવા હતા, ટ્રાન્સફોર્મેશન કરી શકતા. One such guru was Meher Baba. He was born in India અને આત્મજ્ઞાન થયા પછી તો ઈરાન ગયા. પણ Meher Baba was such a wonderful person. એટલે કહેવાનો મતલબ એ કે ગુરુ પણ એક ભગવાન સ્વરૂપ જ થઈ જાય છે. અને ગુરુને ઘણીવાર અત્યંત પ્રેમથી શિષ્ય ભગવાન કહેતો હોય છે. See, this is very controversial. Very controversial. તો સુખદેવજી જ્યારે ભાગવત સમજાય છે, પરીક્ષિત રાજા વાતે વાતે એ ભગવાન મને આ સવાલ છે તો એ ભગવાન મને સમજાવો. ભગવાન એટલે શું? એટલે ભગવાન એટલે જેણે પૃથ્વીની રચના કરી છે, સૃષ્ટિનું સર્જન કરી છે એવું નહીં, જેનામાં ભગવત્તા છે
એ ભગવત સ્વરૂપ માટે એને આપણે ભગવાન કહીએ છીએ. એવી રીતે સુખદેવજીને પરીક્ષિત રાજાએ ભગવાન જ કહ્યા. એવી જ રીતે રમણ મહર્ષિને પણ એમના શિષ્યોએ ભગવાન રમણ મહર્ષિ જ કહ્યા. એવી રીતે શંકરાચાર્યને પણ જે લોકો શંકરાચાર્યના દિવ્ય તત્વને ઓળખી શકે એમણે શંકરાચાર્યને પણ ભગવાન જ કહ્યા. પણ ગુરુને એનાથી કંઈ ફેર નથી પડતો. તમે ગુરુને ભગવાન કહો કે મિસ્ટર કહો કે ગાળો દો કે ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ હિમ, બટ ઇટ મેક્સ ડિફરન્સ ફોર અસ. કારણ કે જે આપણે ભગવત સ્વરૂપ એમને ઓળખીને એમનામાં રહેલી દિવ્યતાને ઓળખીને આપણે નમી જઈએ તો આપણને બહુ મોટો ફાયદો, આપણને દિવ્યતાનો અનુભવ બહુ જોરથી થઈ શકે એમ છે. શ્રી ભગવાન કહે છે જ્યારે હું મનુષ્ય સ્વરૂપમાં અવતરું છું ત્યારે મૂળ લોકો મારી મસ્કરી કરે છે. અવજાનંતી માં મૂળા માનુષીમ તનુ માશ્રિત પરમ ભાવમાં જાનંતો મમ ભૂત મહેશ્વર. જ્યારે જે લોકો મને ઓળખી શકતા નથી, જ્યારે હું મનુષ્ય સ્વરૂપે અવતાર લઉં છું, એ લોકો જ્યારે મારી મસ્કરી કરે છે. એટલે વ્યક્તિ પૂજા તો ન હોવી જોઈએ. જેને તેને આપણે ભગવાન કહી દઈએ, લોકો ચમચાગીરી કરે, કંઈ પૈસા મળે કે આગળ પોઝિશન કરે, આજકાલ એવું બધું થતું હોય છે. જેને તેને ભગવાન ના કહી દેવાય. પણ એટલો વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ કે જ્યારે અવતાર આવે છે તો એ પણ મનુષ્ય સ્વરૂપે આવે છે. તો વી શુડ હેવ ધેટ આઈ ફોર ફાઇન્ડિંગ આઉટ કે હુ હેઝ ઇટ એન્ડ હુ ડઝન્ટ હેવ ઇટ. હીરા પારખું કેવો હોય, આ બનાવટી હીરો ને સાચો હીરો, સાચી સોનાની વીંટી છે કે આ નકલી છે, ઝવેરી તરત ઓળખી કાઢે. એવી રીતે ઝવેરીની પરખ દ્રષ્ટિ આપણે કેળવવી પડે. કારણ કે મનુષ્ય રૂપે જ આવે છે ભગવાન. અને તમે એમ માનો કે અમે કોઈની વ્યક્તિ પૂજા નથી કરતા તો પછી તમે ચૂકી જશો. કોઈ વાર કબીર તમારી સામે આવીને ઊભા હશે, કે નાનક સામે આવીને ઊભા હશે, કે ચૈતન્ય મહાપ્રભુ કે મીરા સામે આવીને હોય, તમે ઓળખી નહીં શકો અને તમે એને ઇગ્નોર કરશો. ભગવાન એ જ કહ્યું કે તમે ઇગ્નોર કરશો, યુ વિલ નોટ બી એબલ ટુ રેક. કારણ કે તમે માયામાં એટલા ડૂબેલા છો કે એ વ્યક્તિના ચૈતન્ય તત્વને તમે ઓળખી નહીં શકો. એ દ્રષ્ટિએ ભગવાન આપણે કહ્યા ઘણા લોકોને. મહર્ષિ રમણને આપણે ભગવાન કહ્યા, સુખદેવજીને ભગવાન કહ્યા, શંકરાચાર્યને આપણે ભગવાન કહ્યા. એ વ્યક્તિ પૂજા નથી, એમનામાં રહેલી દિવ્યતા આપણે જોઈ. બુદ્ધે કહ્યું ભગવાન જેવું કશું છે નહીં, તોય આપણે બુદ્ધને ભગવાન કહ્યા. જસ્ટ ઇમેજિન, somebody says ભગવાન જેવું કશું નથી, તોય આપણે એમને ભગવાન કહીએ. સી H.G. Wells said કે you cannot find a person who is so godless and yet godlike on this planet like Buddha. બુદ્ધ જેવો પરમાત્માથી સભર અને પરમાત્મા રહિત વ્યક્તિ તમને જન્મ સુધી નહીં મળે. See, this is a very controversial thing. So don't just be blinded, you know. હા, જેને તેને તમે ભગવાન ના કહેતા, જેને તેને ચમચાગીરી કરીને તમને આગળ કોઈ ઓર્ગેનાઇઝેશનમાં મોટું સ્થાન આપતા હતો એની રીતે તમે વ્યક્તિ પૂજામાં યસ સર કરવામાં, ખોટા ઘડા ગુરુના ચરણ ચપ્પીમાં પડતા નહીં, પારખજો. પણ એકવાર તમને ખબર પડે તો અટકતા નહીં. એકવાર તમને ખરે કે એની અંદર તો દિવ્યતા છે, અને આંખોમાંથી ભગવત્તા પ્રકાશી રહી છે. આ વ્યક્તિ મારી સામે જુએ છે તો હું અંદરથી હારી રહ્યો છું. ઇઝ કોઝિંગ ઇનર ટ્રાન્સફોર્મેશન ઇનસાઇડ. અને જે શબ્દો તમે બીજાના મોઢેથી સાંભળેલા, એ શબ્દો એના મોઢે સાંભળીને તમારામાં બહુ મોટો ફેર પડતો હોય. ધેન અન્ડરસ્ટેન્ડ કે somebody has come to you. Accept. ઘણી વાર એવું બને, એક જ સલાહ કોઈ આપતું હોય, તમે માનો જ નહીં, પણ એ જ સલાહ તમને કોઈ મામા ગમતા હોય, કાકા ગમતા હોય, એ તમને કહે, તો then you will say, yeah, it makes sense. The same words you are not accepting from your father or mother. પણ તમને કોઈ મામા કે કોઈ મામી તમને બહુ વાલી હોય, એ કે બેટા જો આવું કર. The same words as your mother is telling you, you are not obeying or you are not believing. પણ તમને આ કે એવું ગુરુમાં પણ બને છે. જે શબ્દો તમને બહુ વર્ષોથી સાંભળ્યા કે સંતોષી નર સદા સુખી, એ બધા જાણીએ જ છે, એમાં શું નવું છે. પણ કોઈ બીજો માણસ કે અને તમે અંદરથી હારી ઉઠો તો સમજવાનું કે કોઈ ગુરુ જેવી વ્યક્તિ તમારી સામે આવીને ઊભી છે. અને એટલે નજર ખુલ્લી રાખવી છે. અને ગુરુને જે અનુભવ થાય છે તે શૂન્ય મૌનમાં થાય છે. જે આત્માનો અનુભવ થાય છે તે મૌનમાં થાય છે. ઇન્દ્રિયોની પાર થાય છે, સમયની પાર થાય છે, વાણીની પાર થાય છે, બુદ્ધિની પાર થાય છે.
પણ એમને બિચારાની મુશ્કેલી કેવી છે કે એમને એ અનુભવ તમને કેવો હોય એમને વાણીમાં આવવું પડે, એમને ઇન્દ્રિયમાં આવવું પડે, એમને બુદ્ધિમાં આવવું પડે, કે આપણે બુદ્ધિમાં છે, સમયમાં આવવું પડે. They have to come within time, although the experience was beyond time. So they have to descend, they have to come down. And then what happens when they try to convey it, તો થોડું સત્ય બદલાઈ જાય. તમે જે વસ્તુને વાણીની બહાર અનુભવ કર્યો, સમયની બહાર અનુભવ કર્યો, એને પાછો સમયમાં આવીને કહો તો બદલાઈ જાય. એક લાકડીને તમે સીધી જુઓ હવામાં, પણ એ પાણીમાં નાખો તો વાંકી દેખાય ને, કારણ કે માધ્યમ, the medium has changed. Similarly, when Guru is trying to convey, the medium is changing. He experienced beyond his language, beyond mind, beyond time, beyond sense organs, and he is now telling you within sense organs and within time. So many mediums have changed. He experienced in his own heart, now he is telling it through his mouth, and you are listening through your ears. So many mediums are changing. જે સત્ય પછી છે તો થોડું વાંકું થતું જાય છે. It loses its color. સત્ય થોડું અસત્ય થઈ જાય. પણ ગુરુને ખબર હોય છે, કૃષ્ણને પણ ખબર છે કે ગીતા હું કહી રહ્યો છું એ તો પૂર્ણ સત્ય છે, પણ અર્જુન પૂરેપૂરું સત્ય પકડી નહીં શકે. The moment you express, જેવું વાણીમાં એને પ્રદર્શિત કરો કે થોડું અસત્ય થઈ જાય. So one fellow said, Lao Tzu said in China, that which is true cannot be said. That which is true cannot be said, and that which can be said cannot be true. જે કહી શકાય છે તે સત્ય નથી, અને જે સત્ય છે તે કહી શકાતું નથી. એટલે શું કરે પછી ગુરુ પણ એ મોમેન્ટની રાહ જુએ છે. ગુરુ પણ એ કે શિષ્ય પણ મૌનમાં પ્રવેશ કરે, શિષ્ય પણ એ ઉચ્ચ કક્ષા પર, એ હાયર પ્લેટફોર્મ પર આવે તો હું એને બરાબર પૂર્ણ સત્ય કહી શકું. ધેન ઓનલી ટ્રાન્સફર ઓફ ટ્રુથ. કારણ કે ગુરુને જે કાલાતીત અવસ્થામાં જ્ઞાન થયું, વાણીથી પાર થયું, વર્ણનથી પાર થયું, બુદ્ધિથી પાર થયું, ઇન્દ્રિયોની પાર થયું, એ જ અનુભવને પૂર્ણ રીતે કહેવું હોય તો તમને પણ એ અવસ્થામાં લાવવા પડે. તમને પણ ઇન્દ્રિયાથી અવસ્થામાં લાવવા પડે. આપણને પણ ગુરુએ આપણને એ સ્થિતિમાં ઉચકવા પડે તો જ આપણે પકડી શકીએ. એટલે આને લીધે શું થાય છે કે પૂર્ણ રીતે આ અનુભવ કહી શકાતો નથી. અને ગુરુને અનેક દાખલા આપીને કૃષ્ણ અહીંયા એ જ કરી રહ્યા છે. અર્જુનને સમજાય એની એ જ વાત વાળી પાછી કહે છે. જે જ્ઞાન યોગમાં કહ્યું એ ભક્તિ યોગમાં પણ કહ્યું છે, જે ભક્તિ યોગમાં કહ્યું છે એ કર્મયોગમાં કહ્યું. પણ એ હિસાબે કે આમથી કહું કે આમથી કહું, ક્યાંક અર્જુનની ટ્યુબલાઇટ સળગી જાય છે. આપણે ઘણી વાર છોકરાની એક ને એક જ વાત કરી, પણ પટાય કરી કે જો બેટા આપ કરો. We tell the little kids the same thing in so many different ways કે કઈ રીતે માની જાય છે. અર્જુન અહીંયા પટાઈ રહ્યા છે, અરે કૃષ્ણ અહીંયા અર્જુનને પણ પટાઈ રહ્યા છે, આપણને પણ પટાઈ રહ્યા છે. કારણ કે આપણે પણ અર્જુન જેવી જ હાલતમાં છે, આપણે કોઈ જ્ઞાનમાં છે નહીં, પણ કૃષ્ણની કરુણા છે. આટલા બધા સવાલ પૂછે છે. અર્જુનને કોઈ દાડો ભગવાન કહેતા નથી આ તો તું તે પૂછી લીધું પહેલા, વારંવાર છે ને પૂછે છે. આ તો બીજા અધ્યાય જયારે ચાલતો ત્યારે પૂછ્યો સવાલ, તે એ સવાલને થોડો બદલીને પૂછે છે, હું કંઈ જાણો છું? તું મારામાં અશ્રદ્ધા કરે છે, તને મારામાં વિશ્વાસ નથી. એક વાર તો મેં તને જવાબ આપ્યો, કેટલી વાર કહું? કૃષ્ણ પ્રેમથી જવાબ આપે, અનેક રીતે સમજાવે છે. સેમ થિંગ અગેન એન્ડ અગેન હી એક્સપ્લેન્સ એન્ડ એક્સપ્લેન એન્ડ એક્સપ્લેન્સ એન્ડ એક્સપ્લેન. કૃષ્ણએ ગીતા કહી હોય છે, પણ અર્જુને કેવડાવી છે વધારે. ઘણા લોકો બહુ સવાલ કરે કે તમારા મોઢામાંથી બધું બહાર એવું બને. તમે ઘેરથી આવવાના, વાઈફ પૂછે ક્યાં ગયા હતા, તમે બહુ ટૂંકા જવાબ આપો, પછી વાઈફ વધારે સવાલ પૂછે, પછી બધું તમારા મોઢામાંથી એવું છે. કૃષ્ણ પણ બહુ કરુણા છે, બહુ પ્રેમ છે, મનુષ્યતા માટે એમને બહુ દયા છે, એટલા માટે કહે છે. એટલે ઘણા લોકો સત્ય પછી એવું રીતે અર્ધસત્ય, એટલે ઘણા યોગી લોકો ચૂપ જ થઈ ગયા, બોલ્યા જ નહીં. કારણ કે બોલવાથી પાછું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એમ છે. The moment you express truth, the truth cannot be expressed in language. આપણે ત્યાં એક જણાએ લખ્યું છે, લિખતે યદિ ગૃહીત્વા શારદા સર્વકાલી તદપિ તવ ગુણાનામ ઈશ પારમ નયાદી. સાક્ષાત સરસ્વતી પણ તમારા ગુણોનું વર્ણન કરે 724 સર્વકાલી,
તો પણ તમારા ગુણોનું વર્ણન શક્ય નથી. મીન્સ ટ્રુથ કેનોટ બી ફ્રેમ્ડ ઇન ધ વર્ડ્સ. શબ્દોની અંદર એને સત્યને કુંઠિત કરી શકાય તેમ નથી. શબ્દ બહુ અસહાય છે, બહુ નિર્બળ છે. શબ્દમાં કંઈ જોર નથી, વાણીમાં કંઈ જોર નથી. સત્ય એમાં સમાવી શકાય એમ. સત્ય હંમેશા પાર નીકળી જશે. તો મુઠ્ઠીમાં પારો લેવા જાઓ તો પારો કેવો મુઠ્ઠીની બહાર નીકળી જાય. એવી રીતે સત્ય વાણીથી, ભાષાથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, સમયથી તમે પકડવાનો પ્રયત્ન કરો પણ પાર જ નીકળી જાય, બહાર જ નીકળી જાય. તમે એને આવૃત નહીં કરી શકો. એટલે ગુરુ ઘણા જાણતા હોય, ઘણા લોકો ચૂપ થઈ ગયા. મીરા કંઈ બોલી નહીં, ખાલી નાચવાનું ચાલુ કર્યું. રમણ મહર્ષિ પણ ખાસ કંઈ બોલ્યા નહીં. રામકૃષ્ણ પરમહંસ કંઈ બોલ્યા નહીં. શિવપુરી બાબા હતા નેપાળમાં, એ કંઈ બોલ્યા નહીં. સાંઈ બોલ્યા. સાંઈ બાબાએ કંઈ ગીતા પર પ્રવચનો આપેલા. એવું નતું કે એમને જ્ઞાન નહોતું. જેને બહુ પ્રવચનો આપે છે એના કરતાં વધારે જ્ઞાન હતું. મે બી હી ન્યુ મોર દેન ગાંધી એન્ડ વિનોબા એન્ડ તિલક એન્ડ એવરીબડી એલ્સ. છતાં પણ એ કંઈ બોલ્યા નહીં, કંઈ જાણે કે આ તો મૌનમાં ટ્રાન્સફર થાય એમ છે. રંગ અવધૂત હતા આપણે ત્યાં નારેશ્વરમાં. કશું બેસતા હતા, લોકોને આશીર્વાદ આપતા હતા. બિકોઝ ઇટ કેનોટ બી એક્સપ્રેસ. અને ઘણા લોકોને થયું કે એક્સપ્રેસ, પણ ઘણા લોકોએ હિંમત કરી કે લોકોના ભલાઈને ખાતર મારે બોલવું જોઈએ. ભલે લોકો મને સામે ચંપલ મારશે, ભલે લોકો મારી અવગણના કરશે, પણ હું આ રીતે બોલીશ, આ રીતે બોલે. 1000 રીતે એકને એક વસ્તુ કહીશ કે હરેક તો લોકો એકના મગજમાં 1000 માણસને વાત કહીશ તો એક માણસ તો પકડશે. 1000 વાર વાત કરીશ તો એક વાર તો પકડશે. 1000 જગ્યાએ વાત કરીશ તો એક સ્થળે તો એક કોઈ વિરોધો પાકશે કે જે મારી વાતને થોડો પકડી શકશે. અને જે હું the map I am showing, the chart I am showing, he will be able to walk on it. So that way Buddha 40 વર્ષો સુધી બોલ્યા. મહાવીર 40 વર્ષો સુધી બોલ્યા. આત્મજ્ઞાન લાદ્યા પછી કેટલું બોલ્યા હશે. ઓશો spoke for 35 years. આત્મજ્ઞાન લાદ્યા પછી 35 વર્ષ સુધી બોલ્યા. શું નથી બોલ્યા? કેન યુ બિલીવ? આવું એક માણસ તમારી સેના પર બોલે, તમે બહુ બધો રામાયણ પર બોલી શકો, બહુ બધો ગીતા પર બોલી શકો, બહુ તો મહાભારત બોલો કે ભાગવત પર બોલો, પણ તમે બધા પર બોલો. ગીતા પર બોલો, ઉપનિષદ પર બોલો, નારદ ભક્તિ સૂત્ર પર બોલો, પતંજલિ યોગ સૂત્ર બોલો, શંકર પાર્વતીનો ડાયલોગ છે વિજ્ઞાન ભૈરવ તંત્ર પર બોલો, બુદ્ધ પર બોલો, યેશ ધમ્મો સનાતન, એ પણ 90-100 લેક્ચર્સ તમે આપી શકો. અને એ પણ કશું વાંચ્યા વિના, જસ્ટ સ્પીક ઓન ઇટ. મહાવીર પર બોલો, જીસસ પર બોલો, ક્રાઇસ્ટ પર બોલો, મોહમ્મદ પર બોલો, મીરા પર બોલો, નાનક પર બોલો, કબીર પર બોલો, અંગ્રેજીમાં બોલો, હિન્દીમાં બોલો. 10,000 ડિસ્કોર્સ આપો લાઈફમાં, 10,000 ડિસ્કોર્सेस એન્ડ બિયોન્ડ ધીસ વર્લ્ડ. એ ક્યારે શક્ય છે? આત્મજ્ઞાન હે તો જ. નહીં તો બહુ બધું સર તમે ગીતા પર બોલો કે રામાયણ પર બોલો, મહાભારત ભાગવત પર બોલો, આટલા વાડામાં તમે રમ્યા કરો, પણ તમે બધા પર બોલી શકો. ચૈતન્ય પર મહાપ્રભુ બોલો, કબીર પર બોલો, રામ પર બોલો, રહીમ પર બોલો, બધા પર તમે બોલી શકો. ગીતા પર, ઉપનિષદો બધા પર કહી શકો. એ ક્યારે સંભવ છે? કે જ્યારે આત્મજ્ઞાન હોય તો જ. નહીં તો સંભવ જ નથી. ચોપડીમાંથી તમે બોલી ના શકો, ચોપડીમાંથી વાંચીને તમે એ પ્રમાણે બોલી ના શકો. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેટલાક લોકોએ, કેટલાક ગુરુએ જાણતા હતા કે કહી શકાય એમ નથી, છતાં પણ એમણે કહેવાનો પ્રયત્ન કર્યો, કરુણાથી, પ્રેમથી. બુદ્ધ જાણતા હતા કે કહી શકાય એમ નથી, તો પણ બોલ્યા. મહાવીર જાણતા હતા કે કહી શકાય એમ નથી, તો પણ બોલ્યા. ઓશો જાણતા હતા કે કહી શકાય એમ નહીં, અને એના બદલામાં આપણે શું કર્યું? મીરાને ઝેર આપી દીધું. મહાવીરને લોકોએ કાંટા ભોગી દીધા. બુદ્ધ ઉપર થોકનારા પેદા થયા. And Osho was poisoned to death. So all these things, મંસૂરને મારી નાખ્યો, સોક્રેટિસને ઝેર આપી દીધો. They knew this will happen. છતાં પણ એ લોકો કરતા હોય છે. કેમ એવું થાય છે? કારણ કે મનુષ્ય જ્યારે સત્ય બોલે ત્યારે શું થાય છે કે જે એસ્ટાબ્લિશમેન્ટ હોય છે, બધી જે ચીલાચાલુ વ્યવસ્થા હોય છે, અલમડોલમ થઈ જાય છે, બધી ધારણાઓ તૂટી જાય છે. આજે કોઈ જીસસ સ્વરૂપે ફરી પાછો પેદા થાય અને સત્ય બોલે તો પોપ ને બધા પ્રિસ્ટ ને બધા કાર્ડિનલ્સ ને બધાનું બધા અલમડોલમ થઈ જાય અને એ લોકો ભેગા થઈને વળી પાછો એને ચડાઈ જશે. વળી પાછા he will be crucified again because world will not be able to accept such a genuine master.
ફરીથી આજે જીસસ ક્રાઇસ્ટ જન્મે તો મોટે ભાગે મનુષ્યતા એમને સહન નહીં કરી શકે. આ બધા જે સ્થાપિત હોય પોલિટિકલ રિલિજિયસ billions of dollars of worth of industries and donations are coming, it will be all be shaken to foundations and they will again gang up to hang him up again. Christ ને જ એન્ટીક્રાઇસ્ટ કહીને પાછો વિચારાને લટકાઈ દેશે. It can happen like that, you know. So હંમેશા this has happened in the world. See Mira, people poison Mira, people kill Mansu, people throw stones at many saintly people, and these saintly people knew that this will happen. છતાં પણ કહે છે. કેમ કહે છે? પ્રેમથી, કરુણાથી, દયાથી. ભલે હું મરી જાઉં કંઈ વાંધો નહીં. મનુષ્ય જન્મનો અર્થ શું છે? 4 માણસને મદદ કરતો જવું અને આમે મરવાનું જ છે. તો લેટ મી ડુ સમથિંગ એન્ડ ધેન ગો. તો એ રીતે ઘણા લોકોએ એવી હિંમત કરી. શ્રી શંકરાચાર્ય આવે ત્યારે બધું વેર વિખેર થઈ ગયું. બુદ્ધ આવ્યા ત્યારે શું થયું? બધા બ્રાહ્મણો વેર વિખેર થઈ ગયા. બુદ્ધે એકદમ પાલી ભાષામાં બોલવાનું ચાલુ કર્યું. બ્રાહ્મણો કે સંસ્કૃતમાં જ બોલવું જોઈએ. બુદ્ધ કે જે લોકો સમજી શકે એમાં મારે બોલવું જોઈએ. બ્રાહ્મણો બુદ્ધનો સ્વીકાર નહીં કરે. બધા બ્રાહ્મણો બુદ્ધના વિરોધી થઈ ગયા કે આ વેદોને વિરોધ થઈ જાય. બધા આગળ આ તો ઉપનિષદની વિરોધ વાત કરે. એવું નતું. બુદ્ધએ ઉપનિષદની જ વાત કરી છે, બુદ્ધએ વેદોની જ વાત કરી છે, બુદ્ધએ ગીતાની જ વાત કરી છે, પણ તમારી ભાષામાં વાત કરી. લોકો સમજી નહીં શક્યા. એ જમાનાનો બ્રાહ્મણ વર્ગ બુદ્ધની વિરુદ્ધ થઈ ગયો. કારણ કે બ્રાહ્મણો વર્ગ જોયું કે આ તો બુદ્ધની પાછળ લોકો ચાલવા માંડ્યા, અમારું કોઈ સાંભળતું નથી. એવી જ રીતે જ્યારે 2000-2500 વર્ષ પછી બુદ્ધિઝમ જ્યારે સડી ગયેલું, દરેક વસ્તુ સડી જાય છે આખરે તો, ત્યારે શંકરાચાર્ય આવ્યા હતા. એમને બુદ્ધિઝમ જે સડી ગયેલું એમાં મોટા ફેરફાર કર્યા અને આખું વૈદિક ધર્મને પાછો એલાઇવ કર્યો. એવું નથી કે શંકરાચાર્ય બુદ્ધના વિરોધી હતા અને એવું નથી કે બુદ્ધ શંકરાચાર્યના વિરોધી હતા. એવું નથી. એ તો બંને મહાત્મા હતા, બંને આત્મજ્ઞાની વ્યક્તિઓ હતા. એકબીજા જોડે લડવાની વાત જ નથી એમાં. બંને જે સડી ગયેલું હતું એને વળી પાછી એને જન્મ આપ્યો. શંકરાચાર્યના પણ બહુ દુશ્મન થઈ ગયા હતા અને બુદ્ધ ભગવાનના પણ બહુ દુશ્મન થઈ ગયા. કે આવું થતું જ હોય છે. ઇટ ઓલવેઝ હેપન્સ. એટલે એ રીતે તમે જુઓ તો ગુરુ જે છે એ બહુ રેર ફિનોમિના છે. એટલે ઘણા ગુરુ લોકોએ મૌન જવાનું પસંદ કર્યું અને પોતાની જાતને ગાણા કેવડાવી દીધા. સમ ગુરુ ઘણા લોકોને આત્મજ્ઞાન થયું તે લોકો હું તો ગાણો છું. ગાણા એ જે ગાણાને પછી કોઈ ડિસ્ટર્બ ના કરે ને, કોઈ ગાણા માણસને કોઈ સવાલ પૂછવા જાય કોઈ જાય જ નહીં. એવું એક પાગલ બાબા હતા ઇન્ડિયામાં. એમણે યુઝ ટુ બિહેવ લાઈક એ મેડ મેન સો દેટ નોબડી વિલ કમ આફ્ટર હિમ. હી વિલ રિમેન ઇન હિઝ ઓન મસ્તી. ફકીર કી મોજ. હા, શ્રી ગારીબે લખ્યું છે, ચલો અચ્છા હુઆ કામ આ ગઈ દીવાનગી અપની, વરના જમાને ભર કો સમજાને કહા જાતે. સારું થયું કે લોકોએ મને ગાળો ગણી દીધો. એટલે કે બધાને નહીં તો મારી અંદર જે થયું છે એને હું લોકોને સમજાવવા ક્યાં જાય? કોઈ સમજી ના શકે. ઘણી વાર એમ નથી બનતું તમને કંઈ તમારા પર કંઈ વીતતી હોય, તમારા મનમાં કંઈ દુઃખ હોય ન તમે કોઈને કહી શકો, ન રહી શકો, ન સમજાવી શકો. તમે ગમે તેટલું સમજાવો તો પણ કોઈ સમજી નથી શકવાનું. તમે એકલા જ જાણો તમારું દુઃખ, તમે એકલા જ જાણો. તમે બીજાને સમજાવશો તો તમને ઉપરથી સલાહ આપે કે તમે હવે કેવા છો, તમારો જ વાંક છે. એક જણાએ કહ્યું સ્ટેટમેન્ટ કહ્યું, તમારું બહુ દુઃખ હોય તો કોઈને કહેતા નહીં, કારણ કે અડધાને કંઈ તમારા દુઃખમાં કંઈ રસ નથી અને બાકીના અડધા એવા છે તમે એ અંદર એવું કે તમે એ જ દાવના છો. તમારું દુઃખ બીજાને કહેવાનો અર્થ નથી કે અડધા લોકો સમજી નથી શકવાના. તમારું દુઃખ કેવી રીતે સમજશે? unless you step into your own shoe you cannot understand. અને અડધા માણસો કહેતા એ તમે એ જ દાવના હતા, તમારા પર આવું થવું જ જોઈએ. Some people will think on those lines. It happens in this world. એવી રીતે ઘણા ગુરુઓએ વિચાર્યું કે આ કોઈ સમજવાનું નથી. Let them call me mad. So there was પાગલ બાબા. આપણે શ્રીમદ ભાગવતમાં આવે છે કથા જળ ભરતની. એ જળની જેમ રહેતો હતો. આત્મજ્ઞાની હતા ભરતજી, એકદમ જળની જેમ. કોઈ મારે, કોઈ ગાળ દે, કોઈ અપમાન કરે, કશું નહીં. એની જોડે પણ ગાણાની જેમ હસ્યા કરે, એને પણ આશીર્વાદ આપે. તો people called him જળ ભરત. જળ means who is so rigid, mechanical, stupid. You know, he was very strong. કે બળ છે પણ બુદ્ધિનો બળદિયો છે. He is very strong. He was very powerful.
બુદ્ધિ જરાય નથી, અક્કલ વિનાનો, પણ એ બહુ બહુ જ અક્કલવાળો હતો. રાહુગણ રાજાએ જોયું કે આનામાં તો બહુ છે, ત્યારે રાહુગણ રાજા એને પગે લાગ્યા કે તું મને ઉપદેશ કર. ભાગવતની કથા વાંચવા જઈએ, જળ ભરત એ ડેલિબરેટલી આપણી નજરોમાં ગુરુ છે હંમેશા પાગલ દેખાશે. ઇવન સામાન્ય ગુરુ પણ પાગલ દેખાશે કે આ શું કરે છે, ગાળો થઈ ગયો લાગે. Because his standards are different and our standards are different. We measure them from our standards. આપણે આપણા મૂલ્યાંકનોથી આપણે એમની માપણી કરીએ, પણ આપણા મૂલ્યાંકનો નાના છોકરા છોકરી જેવા હોય છે, નાના બાબા જેવા હોય છે. Our definitions are so stupid and so worldly, so limited, we cannot measure them. આપણે એમનું મૂલ્યાંકન કરી શકીએ એમ જ નથી. અને એવા પાગલ માણસની પાછળ કોઈ શિષ્ય પણ ચાલવા માંડે તો શિષ્યને પણ આપણે શું કહીએ, પેલો તો ગયેલો છે, આ ગયેલો છે. શિષ્યને પણ આપણે શું કહીએ, આ પણ ગાણો છે, પેલા ગાણાની પાછળ ફર્યા કરે છે, એના કંઈ ઉડતું નથી, એના શું જોઈ ગયો છે. તો શિષ્ય થવું એ બહુ મોટી હિંમતનું કામ છે. ગાણા કેવડાવવાની હિંમત હોય તો શિષ્ય થજો. લેટ મી રિપીટ, ગાણા કેવડાવવાની હિંમત જો હોય તો જ શિષ્ય થજો. કારણ કે સમાજ તમને ગાણો જ કહેશે. પીપલ વિલ ટેલ યુ ધેટ યુ આર સ્ટુપિડ. ગુરુને ફોલો કરવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠા જતી રહેશે. કારણ કે સમાજના મૂલ્યાંકનો તો જુદા છે. If you are well established, if you are married, if you have children, if you have good bank balance, then you are a wiser person. But if you don't care for money or anything, you just run after a person and you choose to remain in poverty despite being intelligent, then people will label you as a schizophrenic or a mad guy. તો ગુરુની પાછળ ચાલવામાં એક મોટી હિંમતની જરૂર છે. પોતે પીગળવું પડે છે, પોતાનો અહંકાર છોડવો પડે છે. અને લોકો ગાળા કહેતા ગાળા કે પણ આઈ લાઈક ધીસ મેન, આઈ રન આફ્ટર હિમ. ભલા લોકો ભલે ગાળા કે, ભલે લોકો મીરાને દીવાની કે, પણ મીરા એની મસ્તીમાં છે. કૃષ્ણ હૃદયમાં આવ્યો પછી મીરા નાચે જ છે. તો એ રીતે શરણાગતિ જ્યાં સુધી નથી ત્યાં સુધી ગુરુ અને શિષ્ય વચ્ચે ઇનવિઝિબલ દિવાલ હોય છે. જેવી શરણાગતિ આવે છે તો that wall falls and Guru can enter you. See, as long as you are not surrendered, Guru cannot enter you. The spiritual master, the esoteric master cannot enter your heart if you are not surrendered. But the moment you surrender, you have yourself broken that wall, and then Guru can then enter. Then you are telling your Guru, welcome. પણ તમે એમ કહો, ના ના પેલા આવું કરો, પેલા આવું કરો, તમે આવું નથી બરાબર કહેતા. તને ખબર છે કે એને ખબર છે, એની જોડે આર્ગ્યુમેન્ટ કરતા છે. He knows better than you. So just listen to what he says. જ્યાં સુધી તમારી શરણાગતિ નથી ત્યાં સુધી તમે ગુરુનો સ્વીકાર કરી શકો. અને ગુરુ ઝાટકા મારતો હોય છે. તમારા સંસારના સંગથી તમને અસંગમાં લઈ જાય છે, વૈરાગ્યમાં લઈ જાય છે, અને અસંગમાંથી સત્સંગમાં લઈ જાય છે. ગુરુ તમારા અભિમાનને તોડે છે. સાચો ગુરુ જે હોય છે ને તમારા અભિમાનને તોડે. પણ જે ખોટો ગુરુ હોય છે ને તે શું કરે, તમારે બહેડો થાપડે, તમે બહુ ઇન્ટેલિજન્ટ હો. કારણ કે એને હી ઇઝ ઇન્ટરેસ્ટેડ કે તમે લાવતા રહો આશ્રમમાં, તમારી જોડે બીજાને પણ લાવતા રહો. હી વિલ જસ્ટ સ્ટ્રેન્થન યોર એગો. ખોટો ગુરુ. સાચો ગુરુ તમારા અહંકારને પહેલાં તોડી નાખશે. હી વિલ ડિસ્ટ્રોય યોર એગો. એ જ સાચો ગુરુ. જે ખોટો ગુરુ છે જે ખોટો ગુરુ હોય છે એ તમારા અહંકારને પોષતો હોય છે. તમારા વખાણ કર્યા કરશે, તમારું આ કરશે, તે કરશે, ફલાણું કરશે. સાચો ગુરુ તમારા અહંકારને. શંકરાચાર્યએ બહુ ઝટકા આપ્યા ઘણા લોકોને, કારણ કે શંકરાચાર્ય સાચો ગુરુ. સી આજકાલના ખોટા ગુરુ શું કે, આ તમે બહુ બુદ્ધિશાળી છો, થોડું ડોનેશન આપજો, થોડું આવજો, આશ્રમમાં આની જરૂર પડે, અને તમારી પેટ ઠાવરશે, તમારી વાઈફના વખાણ કરશે, યુ આર વેરી બ્યુટિફુલ. ને વાઈફ આવવાની ચાલુ થઈ જાય તો તમે પણ એની પાછળ થશો. They know this psychology. But a real guru will destroy your ego. તમને ઝાટકા મારશે. તો સાચો ગુરુ. અને ગુરુ બધા નિયમોની પાર છે, અને કોઈ નિયમ લાગુ નથી પડતો. ભગવાન કહે છે એવા ગુરુને કોઈ નિયમ, યસ્તુ આત્મરતિરેવ સ્યાત્ આત્મતૃપ્તસ્ય માનવ આત્મૈવ ચ સંતુષ્ટસ્ય કાર્યન વિદ્યતે. એને કોઈ કામ કરવાની કઈ જરૂર નથી. તમારા સમાજના કાયદા કાનૂન એને લાગુ પડતા નથી, છતાં પણ ગુરુ આપણા કાયદા કાનૂનનું પાલન કરે છે. કેમ કરે છે? એટલા માટે કે હું તમારી
100માંથી 99 વાત માની જઈશ, ગુરુ આપણી 99 વાત માની જાય તો ગુરુની એક વાત તો આપણે માનીએ ને, પણ એક વાત જો માની જઈશું તો બહુ મોટો પરિવર્તન થશે. સી ધીસ ઇઝ અ પ્યોર કેલ્ક્યુલેશન. ગુરુ આપણી ખોટી હશે વાત તો એ માનશે, એને કોઈ કાયદા કાનૂન લાગુ નથી પડતા. 99 તમારી વાત માની જશે, જેથી શું કે ગુરુની એક વાત તમે જો માનશો ને, 100 વાત નહીં માનો પણ એક વાત માનશો ને, ઇટ વિલ કોઝ અ બિગ ટ્રાન્સફોર્મેશન. એક જ વાત ગુરુની માનો, ઇટ વિલ ચેન્જ યુ ઇનસાઇડ આઉટ. અને તમે ગુરુ તરફ જોરથી આગળ વધશો, પરમાત્મા તરફ જોરથી આગળ. ગુરુ એક જાતની વિન્ડો છે, તમને એક જાતની ધગસ આપે છે. કેવી ધગસ આપે છે? પક્ષી જ્યારે જન્મ્યું હોય, ઈંડામાંથી બહાર નીકળ્યું હોય, ઝાડની ડાળી પર હોય, અને ઉડવાનું શીખવાનું હોય, વોન્ટ્સ ટુ લર્ન એન્ડ ફ્લાય. બીજા પક્ષીને ઉડતું છે પણ હિંમત નથી ચાલતી કે પછી પડી જઈશું નીચે. માં પણ કહે છે પાછળ, ચકલી જે હોય પાછળ મમ્મી, એ પણ કહે કે જા ઉડ જા ઉડ. મમ્મી પણ ઉડીને બતાવે, એક ડાળી પરથી એક ઝાડ પરથી બીજે ઝાડ સુધી ઉડીને બતાવે, 4-5. એનું જોઈને એક બચ્ચું ઉડીને જાય, આગળ વધે, બીજું જાય, પણ કોઈ છેલ્લો તો એક અટકે જાય જ નહીં, બહુ ડર લાગે. તો મમ્મી શું કરે? એની મદદ ધક્કો મારે. ધક્કો મારી તો ઉડશે જ ને, પાંખો ઓટોમેટિક આવવા મળશે. ગુરુ એવું કરે છે, જરાક ધક્કો મારી આપે છે. ગુરુ આપણને જરાક ધક્કો મારી આપે છે કે તમને હિંમત આપે છે અધ્યાત્મમાં જવાની, પણ બીજું કશું કરતો નથી. પછી તમે જ ઉડવા માંડો છો. પાંખો તમારી છે, આકાશ તમારું છે, હવા તમારી છે, વૃક્ષ પણ તમારું છે, ડાળી પણ તમારી છે. ગુરુ શું કરે? ખાલી તમારા હોસલા બઢાતા હૈ, તમારી હિંમત, તમને અધ્યાત્મના મહાસાગરમાં ઝંપલાવવા માટે એક મોટી હિંમત આપે છે. ત્યાં સુધી તમને હિંમત જ નહીં થાય. એટલે ગુરુ કોઈ વાર આપણને ધક્કો મારે છે. એટલે એ રીતે આપણે અત્યારે 9:40 થઈ છે. આ વિષયને આપણે પછી આપણે નેક્સ્ટ ટાઈમ આગળ વધારીશું. આઈ હોપ યુ લાઈક ઇટ. ઘણો ઇન્ટરેસ્ટિંગ છે. ગુરુનું શું સ્થાન હતું એ સમજવાની છે, તો જ આપણે ગીતાને યોગ્ય રીતે સમજી શકીશું. તો જ આપણે ઉચ્ચ પ્રકારના સંતોને અને મુનિઓને અને ઋષિઓની વાતને સમજી શકીશું. તો જ સ્થિત પ્રજ્ઞતા શું છે જે કૃષ્ણ વાત કરે છે, નિરહંકારિતા શું છે, એ બધી વાતો અમે તો જ સમજી શકીશું. એટલા માટે મેં જાણી જોઈને અત્યારે ગુરુ વિશે મેં એક ટોપિક લીધો છે, જેથી આપણે સમજી શકીએ કે ગુરુ શું છે. એટલે આપણે આ વસ્તુને આપણે આગલા પ્રવચનમાં પાછી આગળ વધારીશું. ઘણી બધી વસ્તુ જાણવા જેવી છે ગુરુ વિશે, જે આપણે સામાન્ય રીતે જાણતા નથી. હવે એવું છે કે હું